આજે નહીં જાગો તો ફરી નહીં જાગો. આજનું સેશન એટલા માટે ઇમ્પોર્ટન્ટ રાખ્યું છે મેં, એમાં 10 ને 12ના બધા વિદ્યાર્થીઓને આપણે સામેલ કરેલા છે. તમે આખું વર્ષ મહેનત જે કરી છે એને 3 કલાકમાં જ્યારે પીરસવાનું આવે, એટલે કે બોર્ડ પરીક્ષાની અંદર જે સપ્લિમેન્ટરી લખવાની થાય, તો એ સપ્લિમેન્ટરી કેવી રીતે લખાણ લખવું, અને એ મારો પર્સનલ અનુભવ છે. મેં તમારી જોડે ઘણા લોકો જોડે શેર કર્યો હશે કે જ્યારે મને ખબર પડી કે મને આવડ્યું, મેં બહુ ગોખ્યું, બહુ મહેનત કરી, તો જ્યારે સરસ પીરસવાનું હતું તો એટલું સરસ મેં પીરસ્યું, તો જિંદગીમાં પહેલી વખત મારી સપ્લિમેન્ટરી 150 જણના ક્લાસમાં બતાવવામાં આવી હતી. એટલે મને લાગ્યું કે દરેકને સારું પીરસેલું ગમે છે, સ્વચ્છ ગમે છે, દરેક મનુષ્યને ક્લીન ગમે છે, કોઈને ચેકાચેક ના ગમે, કોઈને આડેધડ ના ગમે. એટલે એક સાયકોલોજીક રીતે સરસ સપ્લિમેન્ટરી કેવી રીતે લખાય એનું આજ આખું ડેમોન્સ્ટ્રેશન છે. આખું પેપર મેં લખેલું છે મારા હાથથી, હેન્ડરાઇટિંગથી. પણ એના પહેલા એક ખાસ અગત્યની વાત એ કરવાની છે કે તમારા મનમાં જાત જાતના કન્ફ્યુઝન છે અને એ ચહેરા ઉપરથી દેખાઈ રહ્યા છે. તમે જ્યારે શરૂઆતમાં 12મા કે 10મામાં આવ્યા તો 1-2 મહિના અથવા દિવાળી પહેલાનો જે સેશન હતો એમાં એટલા સરસ ખિલખિલાટ ચહેરા, આમ તેજસ્વી, આમ ચહેરો જોઈને ખબર પડે કે વાહ વાહ. અને દિવાળી પછી જેવું સેશન શરૂ થયું અને ખાસ કરીને જ્યારે બોર્ડના ફોર્મ ભરાયા પછીના તમે ચહેરા જુઓ તો એટલા કન્ફ્યુઝ, શું કરું શું ના કરું, શું કરું ને શું ના કરું. અને એના માટે ખાસ મારે તમને એક ખાસ ગાઈડલાઈન આપી છે આજે. 100% આજના દિવસે બોર્ડની પરીક્ષા અને આજના દિવસનો સમયનો ગાળો તમે જુઓ તો લેટ તો છીએ, પણ ટુ લેટ નથી. લેટ છીએ, હજુ સમય છે આપણી જો, પણ જો આજના દિવસ પછીનો હવેનો સમય જો બગડ્યો ને તો હવે બોર્ડ લેટ નહીં આવે, શું આવી જશે? ટુ લેટ. પછી કશું નહીં થઈ શકે. તો એકદમ સિમ્પલ, મને એવું લાગ્યું કે વિઝ્યુલાઇઝેશનથી વધારે ખબર પડશે, એટલે તાત્કાલિક વિઝ્યુલાઇઝેશનથી થોડીક સ્લાઇડો બનાવી છે 2 દિવસની અંદર. એટલે સેશન આ ગઈકાલે હતો એ જગ્યાએ આજે રાખવું પડ્યું કે મારે થોડીક સ્લાઇડોની જરૂર હતી કે એનાથી તમે વધારે સમજશો. સૌથી પહેલા જેને દુનિયા તક કહે છે, જેને ઓપોર્ચ્યુનિટી કહે છે, આ તક શબ્દ એટલો જોરદાર છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે જીવનમાં સફળ થતો હોય ને તો એ ત્યારે જ થતો હોય કે જ્યારે એને જે તે તકને ઝડપી લીધી હોય. દુનિયામાં તમે આજુબાજુ જો કેટલાય સફળ ને કેટલાય નિષ્ફળ, સફળ કરતા વધારે નિષ્ફળતાનો ભાગ વધારે છે દુનિયા. 105 સફળ થતા હોય, 95% જીવનમાં નિષ્ફળ થતા હોય. એનું કારણ એ જ છે, તક કુદરત બધાને આપે છે, પણ એ તકને ઝડપીને એનો ઉપયોગ કરીને પૂરેપૂરી ક્ષમતાથી એની ઉપર ન્યોછાવર થઈને એને ઝડપી લેવી ને એ સફળ થાય. તો કુદરતનો પહેલા તો આભાર કે તમને બધાને એક સરસ તક આપી છે કે બધાને તક જો, પાછું એ તક બધાને નથી મળતી. તમે જ્યારે 12મા વાળાને ખાસ કહો તો જ્યારે તમે 10મામાં ગયા 11 લાખ લોકોએ પરીક્ષા આપી હતી, આટલા બધાને તક આપી, તમે 10માના બોર્ડની તક ઝડપી લીધી અને તમે સારો ક્લાસ લાવ્યા એટલે સાયન્સ લીધું. જો ઓછા એટલે તમે તક ઝડપનારા કેટલા આખા ગુજરાતમાં? 1.25 લાખ લોકો. 10 લાખે બોર્ડની પરીક્ષા આપે છે, એમાંથી તક ઝડપી કેટલા લોકોએ? 1.25 લાખ. એમને સાયન્સ ગ્રેડ લીધો, સાયન્સ સ્ટ્રીમ લીધી. અચ્છા, સાયન્સ લઈને 1.25 લાખ કામ કરી રહ્યા છે. એમાંથી જી નીટ વાળા જેટલા સ્પેશિયલ છે એ કેટલા? તો કે એમાંથી ઓછા. એટલે એમાંથી તમે તક ઝડપી લીધી. હવે 1.25 લાખની તક આવે છે બોર્ડની પરીક્ષા. એમાંથી કોણ ઝડપીને કોણ સારી કોલેજમાં જશે? તક તો 1.25 લાખને સરખી જ મળી છે. સરખું જ બોર્ડનું પેપર, સરખું જ બોર્ડનું ફોર્મ. એક જ સમય આખા ગુજરાતમાં 1.25 લાખ લોકો કેમેસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, બાયોલોજીનું પેપર આપશે એક જ સમયે. એટલે એક સાથે 1.25 લાખને તક મળી, પણ એ તકનો ઉપયોગ કરનાર કેટલા હશે? જે ટોપ 5 કોલેજમાં જશે એ. તક એટલા માટે કહું છું કે
આપણા માતા પિતા જે છે ને, મોટા ભાગના માતા પિતા જ્યારે આપણે સંપર્કમાં આવું છું તો જ્યારે ઓફિસમાં વાત કરી રસ્તા મળે ને ત્યારે જો તમે જ્યારે જોડે હોય ને ત્યારે તો આ એનું કહેવાય ને ફેમસ વાક્ય, અને બધાએ સાંભળ્યું હશે જીવનમાં એક વખત તમારા માતા પિતાનું આ વાક્ય તમે સાંભળ્યું હશે. મેં તો બહુ વખત સાંભળ્યું. કયું ફેમસ વાક્ય ખબર? સાહેબ અમે નહીં ભણ્યા, અમે નથી ભણ્યા એટલે અમે વૈતરું કરી રહ્યા છે, અને એટલે પેટે પાટા બાંધીને કોને ભણાવી રહ્યા? આને તમે જ્યારે જોડે હોય ને તો એવું કે સાહેબ અમે નહીં ભણ્યા એટલે અમે ભણાવી રહ્યા છે. તમે ઓફિસમાં કેટલી વખત આવું પેરેન્ટ્સ વાત કરતા હશે, બાળ તો કહેતા જ હશે તમને કરવું છે એટલે અમે નહીં ભણ્યા ને એટલે તમને ભણાવીએ છે. કેમ? એને રિયલાઇઝ સારું નથી ભણ્યા એટલે આ વૈતરું કરી રહ્યા છે, અને એમને એ ખબર છે કે આ પેઢી હવે એવું વૈતરું કરશે. તો માતા પિતા જે કામ કરી રહ્યા છે એ પેઢી અત્યારે નથી કરતી. એક સામાન્ય વસ્તુ, આપણી મમ્મી સવારથી રાત સુધી ઘરકામ તો ઠીક, રસોડામાં નહીં અડધી જિંદગી રસોડામાં જાય આપણા મમ્મીની, અડધી જિંદગી. હવે આ નવી પેઢી તમારી આવે ને એ નહીં જાય રસોડામાં અડધી આખી જિંદગી. કેમ નહીં જાય? રેડીમેડ ઝોમેટો આવી જા, હા આવી જા. એટલે એને ખબર છે કે આ મારી છોકરી રસોડામાં મારી જેમ જિંદગી નહીં કાઢે, એટલે કે તું ભણ. બાપને ખબર છે કે તમે બધા એટલું વૈતરું કરી નહીં કરવાના. બોસની દાદાગીરી કેટલી ને પગાર થાય ના થાય, રજા મળે ના મળે, બેટા તારાય નહીં સહન થાય, તું ભણ. એ ફેમસ વાક્ય છે. એટલે એક તક તમને આપેલી છે બોર્ડની પરીક્ષાની, તો એ તકનો કેવી રીતે સદુપયોગ કરવો એની વાત કરી આપણે. આજે તમને બહુ જીવનના ફેક્ટ સમજાવવા જઈ રહ્યો છું. એટલે કહું છું કે આજે ના સમજ્યા ને ફરી ખબર નહીં કે તમે ક્યારે જાગશો કે નહીં. બહુ રિયાલિટી છે, આને સ્વીકારવી જ પડે, આને સ્વીકારવી પડશે. આપણે દુનિયાની વાત નહીં કરતા, પણ દુનિયા આપણા માટે કઈ ખબર છે? આપણે ને આપણો સમાજ, જે સોસાયટી, ગામ, જ્યાંથી તમે આવો છો આપણા માટેની દુનિયા. હું દુનિયાની વાત કરું એટલે રશિયન, જાપાનની વાત નહીં કરતો. આપણી આસપાસનું જે કઈ વાતાવરણ, જે કઈ દુનિયા છે, જે લોકો છે, એ આપણી દુનિયા. એ દુનિયા તમારું રૂપ પણ નહીં જોતી, તમારો સ્વભાવ પણ નહીં જોતી. બહુ સારા, બહુ સારા, તમે આજીવન પાલવીશું, ચિંતા ના કરશો. તમારું વાણી બહુ સરસ, તમે બહુ દેખાવડા છો, તમને કાયમી રોટલા આપીશું, કાયમી મોબાઈલ ચાર્જ કરી આપીશું, સારું બોલો છો, આ બધા વગેરે વગેરે એ કશું નથી જોતી. દુનિયા એક જ વસ્તુ જોવે છે, તમને બધાને ખબર હશે, અને એ જોવે છે તમારું સ્ટેટસ શું છે, તમે શું કરો છો. એટલે જ્યારે પણ કોઈકના ઘેર જાય ને એ મોટા ભાગે એક પ્રશ્ન પૂછાતો હોય, શું કરો છો તમે? શું કરો? ડોક્ટર છો? એન્જિનિયર છો? હા છો, તે છો. કોઈ જ્યારે એવું કે હું વર્કર છું, હું મજૂર છું, કે હું ખેડૂત છું, તો આમ કેટલું આમ એવું થાય કે જણાવું કે નહીં. એટલે દુનિયા શું જોવે છે? તમારું સ્ટેટસ, તમે કોણ છો, તમે શું કરો છો, અને સૌથી વધારે શું જોવે છે? તમે કેટલું કમાવો છો. ભલે નથી આપવાના તમે, પણ બહુ ફેક્ટ આ સ્વીકારવું પડે. પહેલાના જમાનામાં એવું નતું. પહેલા જમાનામાં ગરીબ હોય પણ બહુ સરસ સ્વભાવ હોય તો આવકારો આવતા. હવે એવું નહીં થયું, હવે સ્વીકાર લેવું પડે. હવે તમે કોઈ પ્રસંગમાં જાઓ છો ને તો પાર્કિંગમાં પ્લોટ બહુ મોટા હોય, લગ્ન કરતા પાર્કિંગનો પ્લોટ મોટો હોય. કેમ? કારણ કે 4 વ્હીલર વાળા આવે. બાઇક વાળાને તો પેલો વોચમેન ઉભો થયો, પેલી બાજુ ખેતરમાં પાર્ક કરતા એ નહીં જગ્યા, અને 4 વ્હીલર આવે પેલો ઉભો થઈ જાય. આવો સાહેબ, આટલું દુનિયા આખી ચેન્જ થઈ ગઈ છે. તમને પહેલા કહ્યું હતું, હોટલની અંદર તમારી ગાડી લઈને જાઓ એટલે પેલો બહાર વર્કર ઉભો થાય, સલામ કરે, ને આવો સાહેબ રિસ્પેક્ટ કરે. એક જગ્યાએ તમે રિક્ષામાં ઉતરીને ત્યાંથી જાઓ તો પેલો ઉભો નહીં થાય. તો એ દુનિયા સીધી વસ્તુ છે. આ એવું કહેવા માંગે છે કે કોઈ પણ સગા સંબંધી આપણી આખી બાજુની દુનિયા એ માત્ર ને માત્ર શું જોવે છે? ફેક્ટ બધું સમજતા રહેજો. બધાની લિંક છેલ્લે કઈ અડે છે ચેક કરી લઈશું. એટલે આ વાસ્તવિક છે. તમે સારા રૂપ છે તો લોકો નહીં માથાકૂટ કરવાના, 1-2-5 મિનિટ પછી કશું નહીં. એટલે આપણું સ્ટેટસ શું છે, કેવું છે સ્ટેટસ, એના ઉપર આધાર રાખે.
બીજો પોઈન્ટ એને જોડું છું. આ બધા પોઈન્ટને યાદ રાખીશું આપણે. હું બીજા પોઈન્ટને જોડું છું કે માતા પિતા જે છે ને આપણા, તમે નહીં માનો, બધા જ બચત કરતા હશે. કોઈ માતા પિતા ઉડાવ એટલે કે પૈસા જેમ ત્યાં નહીં ખર્ચે. તમે કહેશો ને તો ઓર્ડર ઝોમેટોનો કરશે કે પિઝા ખાવા લઈ જશે, તમે જ્યારે કંઈક કહેશો તો. બાકી તો ઘરના જ રોટલા ખાશે. કેમ? એ સીધી ગણતરી કરશે. 504 જણ છે, 2000 નું બિલ થાય, 2000 માંથી એક મહિનો સીધું આપણા ઘરે આવે. એ માતા પિતા દિવાળીના દિવસે તમે 4 જોડી કપડા લાવશો, એ બહુ રિક્વેસ્ટ કરશે ને ત્યારે એક જોડી લાવશે. ચલાઈ લે. આપણા માતા પિતા ચલાઈ લે. કેમ ખબર છે? તમને એવું લાગે કે ઘડપણમાં એ ભેગું કરી પછી લહેર કરશે? શાના માટે ખબર? શાના માટે? અંદર ખાને એક એમનો બીજ છે, અંદર ખાને, કે કદાચ મારો છોકરો કે મારી છોકરી, છોકરા માટે આવી બીજ છે કે કદાચ મારો છોકરો કદાચ જીવનમાં સફળ ના થયો, એને સારી જોબ ના મળી તો શું કરશે? એટલે એના માટે એફડી કરી રાખશે કે કદાચ એક ખેતર લઈ રાખશે, કે એક દુકાન લઈ આપીશ, હું આ કરી આપીશ, કશું નહીં તો ફોરેન મોકલીશ. એના માટે ભેગું કરી રાખે છે. અહીં પાટા બાંધી, ત્યાગ કરી, બચત કરી અને જોવે છે કે 2 વર્ષ પછી કોલેજની ફી આવશે, આટલી ફી હશે, ભેગું કરો. એના શોખ પડતા મૂકે છે, રાત દાડો વૈતરું કરે છે અને ભેગું કરે. કેમ? એક જ મારો છોકરો સેટ થાય. દરેક મા બાપ દુનિયાનો કોઈ પણ દેશનો હોય, ગમે તે સ્ટેટસમાં હોય, એની એક ઈચ્છા એવી હોય કે 21-22 વર્ષે મારો છોકરો સેટ થઈ જાય. તો એવું કે યાત્રા પૂરી થઈ અમારી, એમ કહેવાય. 4 ધામની યાત્રા પૂરી. એટલો સંતોષ થાય, મારો છોકરો સેટ થઈ ગયો. અને છોકરીઓ મા બાપ શું કરતા હશે ખબર છે? જયારે આ ભપકાતા લગ્ન જોતા હશે ને એટલે ભેગું કરશે. શું ખબર છે? દર વર્ષે 1-1 તોલું સોનું લેતા હશે. કેમ? છોકરીઓ મા બાપને શું ચિંતા હોય? હમણાં થોડાક દિવસ પહેલા એક પેરેન્ટ્સને મળ્યો તો પેરેન્ટ્સે મને એવું કહ્યું કે સાહેબ મારી છોકરીનું લગ્ન આવે છે, જોજો 1 વર્ષ પછી નક્કી થઈ ગયું, 1 વર્ષ પછી લગ્ન આવે છે ને લગ્ન માટે 25 લાખની સરવાળો કર્યો કે સોનું આટલું, હાર આટલા બનાવવાના, મહેમાન આટલા આવશે, ઉમર આટલા વખતથી બધી જમ્યા છો એટલે બધાને જમાડવાના 3 ટંક, અને બધાનો સરવાળો કર્યો 25 લાખે પહોંચ્યો છોકરીના લગ્નને. અને સારો રિશ્તો છે, સામે વર સારો છે, એટલે ખર્ચ કરવો પડે એવું એક સમાજમાં એક વાતાવરણ છે. તો પછી એ તો ચલો સમજ્યા, ઓકે. પછી જે વાક્ય કહું ને એ અહીં લાગી ગયું મને. સાહેબ આ 25 લાખ થઈ ગયા ભેગા, મેં ભેગા કરી દીધા. મારી અત્યાર સુધીની આખી જિંદગીની કમાણી એ 2 દાડા સ્વાહા કરી દઈશ, અને હવે હું જે કમાઈશ ને એ મારા ગળપણ માટે હશે. એ કેટલું મોટી વસ્તુ બાપે કહી. 15 વર્ષ વૈતરું કર્યું, 15-20 વર્ષ, અને કમા કરીને ભેગું કરીને 25 લાખની મૂડી કરી દીધી. અને 25 લાખ કોના માટે? એ મારી છોકરીના મેરેજ માટે. આખી એટલે માનો ને અડધી જિંદગી પેરેન્ટ્સ છોકરાને સેટ કરવામાં વપરાય અને છોકરીઓને લગ્ન કરાવવા માટે વાપરે, અથવા ફોરેન મોકલવામાં વાપરે. લખ્યું છે એ પ્રમાણે. હવે હું એવું માનું, એટલે પેલા આ જોઈ લઈએ. એક આ કાલ્પનિક ચિત્ર છે, હા, પણ ખરેખર આ કરુણ દ્રશ્ય જે છે કે બાપ ઝૂંપડીમાં ભલે રહેતો હોય, ડાર્કનેસ છે, એ પોતે એક બ્રિજ બને છે. બ્રિજ એટલા માટે બને છે કે 24 કલાક એના છોકરાના ફ્યુચર માટે હોય છે, અને એવું કહે છે કે બેટા તું આ રસ્તો મારા રસ્તે તારા બ્રાઇટ ફ્યુચર તરફ જા. આ ગાળો છે ને એનો એક 20 વર્ષનો ગાળો છે. 20 વર્ષ બાપ ન્યોછાવર કરી દે છે, ત્યારે તમે 21મા વર્ષે કમાતા થાવ છો. એનું ફ્યુચર આરામ છે, પરંતુ એ તમને પ્યોર જગ્યાએ મોકલવા માંગે છે. બસ આટલા સ્વાર્થી આપણા મા બાપ છે, અને બીજો કોઈ સ્વાર્થ નહીં જોઈતો. કોઈ મા બાપ એવું નહીં છે કે મારો છોકરો મોટો થઈને કમાઈને મને આમ કરશે, યાત્રા કરાવડાવશે, એવું નથી. એમને તમે ખાલી સેટ થાવ. એ તો અમે એ ટેવાઈ ગયા જિંદગીથી. તમે એક વખત સેટ થઈ ગયા ને એટલે એને સંતોષ જીવ બની જાય. આ મેં ખાલી કાલ્પનિક ચિત્ર છે.
કે આપણે બીમાર વર્ષમાં ક્યાંક પડતા હોય તો માતા પિતાની જોબ છોડીને એટલા ચિંતાતુર બની જાય, એટલા દવાખાના બદલે આ નહીં પેલું નહીં એટલી બાધાઓ રાખે, અને પોતે જ્યારે બીમાર હોય તો એને ખાવા ઘેર કરવું જ પડે. મલમ ઘસી રૂમાલ બાંધીને તો એ તાવ ધક ધકતો હશે ને તો મારા છોકરા સ્કૂલ જવાનું, મારા છોકરા નાન જોઈએ, મારે પેલું જેને ટિફિન જોઈએ, તો એ સવારે 4 વાગે નહીં ઉઠાતો હોય ને તો ઉઠીને કરશે. એની જોડે વિકલ્પ જ ક્યાં છે? મા જોડે ક્યાં વિકલ્પ છે બીજું નોકર આવીને ખાવા કરશે? આટલો ત્યાગ આપણા માતા પિતા. એક આ બહુ સરસ કાલ્પનિક ચિત્ર છે, આખા એનું સાર છે આ કે મા કે પિતાનું આ રૂપ છે. અહીંયા રણ પ્રદેશ છે, પાણી નથી, એટલે આજુબાજુ આપણા બાજુ કશું, એટલે એનો મતલબ એવો તો પૈસા નથી આપણા માતા પિતા પાસે એટલા, અને તમને જીવાડવાના છે. તો એ જો કેટલું કાળું ચિત્ર. પોતે રડે છે, રડીને આંસુ બહાર આવે, આંસુ એ પાણી છે, ને પાણીમાં એના નાના બચ્ચાને કહે છે કે આ લે પાણી બેટા, હવે તું તર, હું ભલે મરી જઈશ. આ એવું કહેવા માંગે છે કે આપણા માતા પિતા નહીં કે ઘણા કહેશે નહીં, તમને રિયલાઇઝ થવું જોઈએ કે સારું શું કરી રહ્યા છે. આખી દુનિયા ફરી રહી છે, આખી દુનિયા ટેકનોલોજી વાપરી છે, આખી દુનિયા સારો મોબાઈલ વાપરે છે. તમે તમારામાંથી જોજો, તમારો મોબાઈલ મોંઘો હશે, મમ્મી પપ્પાનો મોબાઈલ જોજો, તમે કમ્પેરિઝન કરો. તમારા કપડા જોજો, તમારું 1000નું જીન્સનું પેન્ટ હશે, 5000ના બૂટ હશે, પપ્પાના ચંપલ ને બૂટ જોજો, મમ્મીની સાડીઓ જોજો, એ 200 રૂપિયામાં સંતોષ માનશે. કેમ માનશે? એને તમારી ફિકર છે એટલા માટે. એટલે આ એક કાલ્પનિક ચિત્ર છે. એટલે હું એવું માનું છું કે તમે 25મા વર્ષે એટલું કમાઈ લો કે એમને એવું કે મમ્મી તે મારા માટે 20 લાખ કે 25, છોકરીઓ હોય તો એવું કે પપ્પા તમને મને ખબર છે 20 લાખ મારા લગ્ન માટે ભેગા કર્યા છે ને, વાંધો નહીં, હવે જો હું કમાવાની છું, આ 20 લાખ તમારે વાપરવાના. હવે તમે ભેગું કર્યું ને મારા માટે, મારે તમારો 1 પણ રૂપિયો મારા મેરેજમાં હું કરીશ, ધામધૂમથી કરીશ. તમે બોલો કેટલા જમાડવા, કેટલો ફંક્શન કરો છો. તમને વંડર લાગશે, આપણા સ્કૂલના જ મેડમ નું મેરેજ આવે છે 12 જાન્યુઆરીએ, તમને ખબર હશે. એ મેડમે 1 પણ રૂપિયો માતા પિતાનો લીધો નથી. અત્યારે ઓછું કમાય પણ લોન લીધી, હું ભરીશ, મારા માતા પિતાનો રૂપિયો નહીં. કેટલા પ્રાઉડ કરે માતા પિતા. નિશ્ચિંત, તમે નિશ્ચિંત કરી દો, તમે મારા લગ્ન ચિંતા ના કરજો. તમે કહેશો એથી ડબલ ખર્ચીશ, પણ હું પોતે લાઈન કમાઈને ખર્ચીશ. ભેગું કર્યું હોય તમારા મેલ કે એફડી કરી હોય, કેમ કે મારો છોકરો કશું નહીં કરે, જરૂર પડશે ફોરેન જવા માટે પૈસા જોઈશું, તો એને પણ નિશ્ચિંત કરી દો કે 21મા વર્ષે પપ્પા હું ફોરેન જઉં કે સેટ તો તમારો 1 પણ રૂપિયો માર ના જોઈએ, તમારે જ વાપરવાનું. અને કદાચ 21મા વર્ષે હોય એ નહીં વાપરે, તમે કહેશો કોઈ નહીં વાપરે, જ્યાં સુધી તમને નજરે સેટ નહીં થાય, નહીં જોઈએ ત્યાં સુધી નહીં વાપરે. તો વાંધો નહીં, 21મા વર્ષે કહે પપ્પા લાવો, તમે પેલા મા માટે ભેગા કર્યા હતા, મને જોઈએ, બિઝનેસ કરવો છે, બિચારા આપી દેશે એફડીઓ. તમે કહો લો પપ્પા તમે વાપરો, તમારે કેટલા જોઈએ છે, હું કમાતો થવું છું, બોલો. 2 પ્રકારના મા બાપ. પેલા ખાલી કરનારા મા બાપ, ધામધૂમથી લગ્ન કરી દીધું, માતા પિતાના પૈસાની આખી જીવન ભરની કમાણી લઈ લીધી, આમ પેલા બિચારા પાયમાલ કરી દીધા. પછી બિચારા કેટલું વૈતરું કરીને હવે એ આટલી મોંઘવારીમાં સેટ કરશે, તમે લગ્ન કરીને ગતા રહ્યા, ફોરેન ગતા રહ્યા. પેલાનું જોયું, આખી જિંદગીની મૂડી કરી નાખી બિચારે. હવે શું કરશે? તો એની જગ્યાએ આપણે પગ પર ઉભું રહેવું પડે. એટલે મા બાપને નિશ્ચિંત કરી દો, આટલો ઉછેર કરેલા 21 વર્ષના કર્યા ઓછું છે કે પાછા તમને સેડે કરે. હા તો કેટલો બોજો તમે લો છો માતા પિતા જો, તમે ઉછેરી સિનફ. હવે સેટ તમારે એમને એ તમને શું કામ સેટ કરેલા, તમારે હવે એમને સેટ કરવાના છે. એટલે આ 2 બાબતો ખાસ યાદ રાખજો. સૌથી ઇમ્પોર્ટન્ટ આ ટોપિક, આને આગળ દિલમાં વસાઈ દેજો. આપણા સમાજ એટલે કે જે કહેવાય ને મિડલ ક્લાસ લોકો અથવા તો મિડલ ક્લાસ થી નીચે, આપણે મોટા ભાગના બધા મિડલ ક્લાસના લોકો છે. આપણા જે પ્રશ્નો, તમારા હજુ પ્રશ્નો નહીં હોય, પણ જેવી રીતે 21-22 વર્ષે તમે સમાજમાં પગ મૂકશો એટલે તમારા પ્રશ્નો ચાલુ થઈ જશે. લાભવાન પ્રશ્નો, પરિવારના પ્રશ્નો, પરિવારની સમજ તમને કદાચ મા બાપે જણાવી નહીં હોય,
પણ તમે જોતા હશો સારી કેટલી બધી સમસ્યા, ફી ટાઈમ પ્રમાણ ભરાતી નથી. તમારામાંથી કેટલા એવા છે? તો એ સમસ્યા થઈ મા બાપ માટે. સારી ફી ભરવાની અત્યારે કેટલી તકલીફ પડી રહી છે, કેટલાય દુઃખો છે ઘરમાં, કેટલી નિરાશાઓ છે. ઘણી વખત માતા પિતા બાથરૂમમાં જઈને રડી લેતા હશે, એકાંતમાં જઈને ફાધર મધર ખેતરમાં રડી લેતા હશે, કારણ કે ઘરમાં તો રડાય નહીં. નિરાશાઓ, દુઃખો બધું જ છે, દરેકના ઘેર છે. નાનો મોટો પ્રશ્ન દરેકના ઘેર રહે જ. મિડલ ક્લાસ લોકોને સમસ્યાઓથી ઘેરાયેલો જ આખો વર્ગ છે. પણ જિંદગીભર એવું રહેવું જરૂરી નથી. આપણા ઘરને બધા જ પ્રશ્નો, સમસ્યાઓ, દુઃખો, નિરાશાઓ, તમે જુઓ ઝઘડા બગડા બધાનું મૂળ હોય ને, આ બધાના મૂળમાં એક જ સોલ્યુશન છે, અને એ સોલ્યુશનનું નામ છે બેસ્ટ એજ્યુકેશન. જેના ઘરે બેસ્ટ એજ્યુકેશન છે, છોકરો સરસ ભણી વેલ સેટ થાય છે ને, એના 90% પ્રશ્નોનું સોલ્યુશન આપોઆપ ઘરમાં આવી જાય છે. અને તમને કદાચ એ ખ્યાલ હશે કે આ મોટા ભાગના પ્રશ્નો મૂળ કઈ જગ્યાએ ખબર? પૈસા. તમે માનો છો? પૈસા ના જ કકડાટ કરે હોય. આ ના થયું, મારા શોખ પૂરા ના થાય, તમે કશું લઈ આવ્યું નહીં, પેલું આમ થયું. દુનિયા એટલી ભપકાદાર બની ગઈ છે ને, એટલે આપણા ઘરના લઘુતા ગ્રંથિ આવી જાય. આપણે નહીં, આપણે આવું નહીં, આપણે આવું નહીં. કારણ કે દુનિયા અને મોબાઈલમાં જોઈએ તો સારું જ હોય. એટલે થાક જો પેલા વિમાનમાં ફરવા ગયો, પેલા આવ્યા ગયા, આપણે કશું નહીં, પાછું મૂળ પાછું ત્યાં કે આપણે લઘુતા ગ્રંથિમાં આવી જાય. બધી સમસ્યાઓનું સોલ્યુશન જે છે, અને એનું નામ છે સારી વાતો. ખાલી ઘરે મમ્મી પપ્પાને આશ્વાસન આપો ને, એનું સોલ્યુશન નથી. તમે એમના એક દિવસ તાવ આવ્યો તમે પગ દબાવો, એનું સોલ્યુશન નથી. પૈસાની જરૂર પડે તમે બચત કરીને 2000 આપો, એ સોલ્યુશન નથી. લોંગ ટાઈમ નું સોલ્યુશન જોઈએ, અને એ સોલ્યુશન માત્ર ને માત્ર શાનાથી આવવાનું છે? ખાલી એજ્યુકેશન થી નહીં. લોકો બહુ ભણી રહ્યા છે. કેવું એજ્યુકેશન? બેસ્ટ એજ્યુકેશન. અને બેસ્ટ એજ્યુકેશન માટે અહીંથી તમારું સ્ટાર્ટ થાય. કેવી રીતે મેળવવું? આ છે ને એક્સેપ્ટ કરીએ આપણે બધા છે. અત્યાર સુધી બહુ મોજ મસ્તી કરી તમે બધા. અહીંયા આગળ મેદાનમાં મૂકેલ ખબર પડી જાય, ઘેર જઈને મોજ મસ્તી, લડાઈ ઝઘડા, મોબાઈલ તો અહીં જોડે પુસ્તકોનો ઢગલો હોય. આપણો ફેસબુક તરફ ના હોય, પણ ફેસબુક ઉપર હોય, મોબાઈલ જોડે હોય. એટલે કેટલી વખત કહું છે કે લગતી કે જોડે ટેબલ ઉપર મોબાઈલ ક્યારે રાખવાનો? કારણ કે આ કેવું છે ખબર છે? પુસ્તકનું જે ચુંબકત્વ હોય ને, ચુંબકત્વ ખેંચે ને, તમે વચ્ચે છો, NS ધ્રુવ છે, તમે પુસ્તક સાથે અપાકર્ષણ કરો છો, અને મોબાઈલ સાથે એટ્રેક્શન, આકર્ષણ. આ મોબાઈલ ખેંચી જ લે, લાવ જોઈ લો કશુંક આવ્યું, લાવ જોઈ લો કશુંક, અને કશુંક ને જોવા પેલું પુસ્તકનું પાનું ફેરવાનું રહી જાય, અને આ પાના ફર ચાલુ રહે. બહુ વાપર્યો, સ્વીકારો બધા. એ સાહેબ સાચી વાત છે, 20 25 કલાક અઠવાડિયાના મેં મોબાઈલમાં જ વાપરી નાખ્યા છે. એટલે રોજના 2-3 કલાક તો એવરેજ હું વાપર્યું છે. આટલું બહારનું હતું તેમ છતાંય સ્વીકારો, ઓકે વાપર્યો. મિત્રો સાથે ફર્યા, રમ્યા, મોજ મસ્તી કરી, ગપ્પા માર્યા, અહીંયા અત્યારે રિસેસ ની અંદર બહાર ટૂર વરી વાતો આખું કર્યું જ ને. શું કર્યું આપણે ક્યાં રિસેસ ની અંદર MCQ સોલ્વ કરવા બેઠા? ક્યાં MCQ ને પૂછપરછ કરી? ના, ભાઈ બંધો જો વાતો જ કરી રાખી છે. આ બધું જ કર્યું, એનો સ્વીકાર કરો. પણ હવે છૂટકો જ નથી, આનો ત્યાગ કરવા. આ છોડવું પડશે. મોજ મસ્તી, મોબાઈલ. હવે તો યાર મોબાઈલ ને અડો ને તો કરંટ લાગવો જોઈએ. કેટલી જિંદગી બરબાદ કરી નાખી તમારી નહીં, તમારા મા બાપની પણ કેટલાય લોકોએ મોબાઈલ થી કરી નાખી. પેલો કેટલાય સ્વપ્ન લઈને આવ્યા, અને મા બાપને તો એવું મીઠું મરચું ભરી ગયા. તો સાહેબ અંદર લખવાનું આપે, સાહેબ ઘણા તો એવા હજુ મોબાઈલ કે સાહેબ હજુ તું લખવા કોણ કરે લખ. જ્યારે કેટલી વખત જ્યારે સ્થળાઈ લેશે પપ્પા, મોબાઈલ ને એક પેલું કહેવાય ને નિયમ લો, એને ટચ નહીં કરો. એટલે બાધા નહીં રાખતા કે જ્યાં સુધી મારું લક્ષ ના પહોંચે ત્યાં સુધી મોબાઈલ ને ટચ નહીં કરો. સારો હોય ને તો કદાચ કોઈકનો ઇમરજન્સી ફોન આવે ને તો એવું કહે પપ્પા તમે દૂર રાખો 1 ફૂટ અને સ્પીકર કરો, હું એને તો ટચ નહીં જ કરું. આટલી પ્રતિજ્ઞા લેવી પડશે. અને મિત્રો કહે આપણે મળીશું છેલ્લા પેપરે, તું કહીશ તો આખી રાત વાત કરીશ, તું કહીશ થિયેટરમાં જઈશું, તું કહીશ તો બધા પીઝા ચારે બાજુના ખાઈ આવીશું, પાણીપુરી અત્યાર નહીં ભાઈ, તું અત્યારે દૂર રહે.
બહુ સમય તે બગાડ્યો ને મારે બગાડ્યું છે. હવે નહીં, ફરવા ફરવાનું હરવાનું. પતંગો તો દર વર્ષે આવવાની, અત્યારથી દોરી પતંગો લાવીને ક્યાં દિવસ બગાડવા. કારણ કે ઉત્તરાયણની તક વારંવાર આવવાની, બોટની તક એક વખત આવવાની. ત્રણ પ્રશ્ન જાતને પૂછવાના. જો આનો જવાબ તમારું દિલ આપી દીધું, તમે જીવનમાં સફળ 100% થશો. પહેલા તો પ્રશ્ન પૂછો. આજે ઘરે જઈને બધા જાતને પ્રશ્ન પૂછો. ચલો, બોર્ડની પરીક્ષા આવી છે અને ગુજકેટ આવી છે ને જે નીટ આવી છે, મારે શું રીતે, ઘણા તો એ જ નહીં ખબર તમારે શું જોઈએ છે. એવું કહેવાય ને કે ઊંટ કાળા જેમ બધું ગેટોન જેમ ચાલે પણ ઉભો તો ખરો. પેલા તું નક્કી જ કર તારે શું જોઈએ છે, તારે કેવું રિઝલ્ટ જોઈએ છે. પહેલા જાતને પ્રશ્ન પૂછો. તમારે એવન ગ્રેડ જોઈએ છે, ગુજરાત ફર્સ્ટ જોઈએ છે, ઇન્ડિયા ફર્સ્ટ જોઈએ જી નીટમાં? તમે બોલો, સ્કોર બોલો, કેટલો જોઈએ? રેકોર્ડ બ્રેક કરવો છે? A2 ક્લાસ ચાલશે? ખાલી પાસ થવું છે? એવું પેલા પૂછો તો ખરા. આડેધડ એટલું નહીં કરવાનું. જ્યારે ખાલી પાસ થવું છે, આના પહેલેની સ્લાઇડ છે, પૂરેપૂરી ઉપયોગ કરવાની. પણ જેને પોતાના લક્ષ્ય સુધી પહોંચવું છે, જેને પરિવારને આગળ લઈ જવો છે, એના માટે પહેલો જ પ્રશ્નનો જવાબ તમારી જાતને પૂછો. અચ્છા, જવાબ આવી ગયો તો બીજો પ્રશ્ન પૂછો. વાય ડુ યુ વોન્ટ ધીસ રિઝલ્ટ? કેમ તારે આ રિઝલ્ટ જોઈએ છે? તમે નક્કી કર્યું છે? તમે નપાસનું રિઝલ્ટ જ પૂછો, કેમ તારે નપાસ થવું છે? અંદર આપશે જવાબ, આપણું દિલ છે. તમે ગુજરાત ફર્સ્ટ તો કેમ તારે લેવું છે ગુજરાત ફર્સ્ટ? એનો અંદરથી આન્સર એવું નહીં આપું, એ અંદરથી નીકળશે. અને ત્રીજો પ્રશ્ન સૌથી IMP, તમે તેના માટે શું કરી શકો છો? તમારું જે રિઝલ્ટ આવ્યું, તમે નક્કી કર્યું મારા જોઈએ, તમને એ ખબર પડી કે કેમ જોઈએ, તો હવે એના માટે તમે શું કરી શકો છો? એનો મતલબ એવો થાય શું ત્યાગ કરી શકો છો એના માટે? તમારી મોજ મસ્તી છોડી શકો છો, મિત્રોની કપાટા છોડી શકો છો, મોબાઈલ છોડી શકો છો, મૂવી છોડી શકો છો, તહેવારો છોડી શકો છો, સેલિબ્રેશન છોડી શકો છો, ઊંઘ છોડી શકો છો. ઊંઘ શિયાળામાં એટલી ઠંડીમાં ઉઠવાનું મન ના થાય એવી ઊંઘ છોડી શકો છો. તમે શું છોડી શકો છો? લગ્નની સિઝનમાં એવું કે પપ્પા કે 5000ની ડીશ વાળું લગ્ન છે તો છોડી શકો છો. તમે શું ત્યાગ કરી શકો છો એ પહેલા જણાવો. આ ત્રણ જો તમે તમારી જાતે સાચા જવાબો મળી ગયા તો મારે કે કોઈ ટીચરને માતા પિતાને કહેવાનું નથી એટલે તું વાંચવા બેસ. પણ આ જ નહીં ખબર શું કામ ભણીએ છે, એ જ નહીં ખબર શું લક્ષ્ય છે, શું રિઝલ્ટ આવું જ નહીં મગજમાં, તો કશું નહીં કરી શકીએ આપણે. એ મેઇન વસ્તુ એ છે કે ત્રણ પ્રશ્નો ખબર હોવી જોઈએ. આનો મતલબ 100% એવું નથી કે શિક્ષણ જ બધું છે. તમને એવું લાગે કે આજની વાત ઉપરથી કે સાહેબ શિક્ષણ જ બધું, શિક્ષણ સિવાય કશું છે જ નહીં દુનિયા, તો એવું નથી કે શિક્ષણથી જ સફળ થાય. પણ શિક્ષણ વગર લાખે એક જ સફળ થાય. શિક્ષણ વગર 1 લાખે એક જ જણ સફળ થાય, પણ શિક્ષણમાં 1 લાખે 50,000 સફળ થાય. તો સારો રસ્તો કરો સફળ થવા માટે. એ લખ્યું છે કે પરંતુ શિક્ષણ એ બેસ્ટ રસ્તો છે જે તમને ઝડપથી પગ ઉપર ઊભા કરે એવો એક જ રસ્તો છે, અને એ સારામાં સારો સહેલામાં સહેલો ઈઝી વે છે, અને એનું નામ છે એજ્યુકેશન. અને બહુ સરસ લખ્યું છે કે એવું ભણો, એવું ભણો, એવું ભણો કે મા બાપ, ગામ, તમારી સોસાયટી, તમારો સમાજ અને દેશને તમારા પર પ્રાઉડ થાય. જો આ બધાને પ્રાઉડ થાય ને અને એવું તમે ભણ્યા ને તો તમારું જીવન સફળ થયું. તમે તકને ઝડપી લીધી, એટલે પ્રાઉડ થાય એ રીતે આપણે ભણવાનું છે. હવે મુખ્ય વાત ઉપર આવું છું કે શા માટે ભણવું એ તો મેં સમજાયું. હવે મુખ્ય વાત, આપણી પાસે હવે છે સમય કેટલો? આજ કઈ તારીખ થઈ? 30 તારીખ. કેટલા પેપર પૂરા થઈ ગયા હશે બોર્ડના ફેબ્રુઆરીમાં 2 મહિના પછી? એક 26 તારીખે પેપર, બીજું એટલે કેટલા પેપર પૂરા થઈ ગયા? 2 પેપર તમારા પૂરા થઈ ગયા હશે. આવતી 30 તો નહીં આવે ફેબ્રુઆરી. પાછા કઈ સાહેબ ફેબ્રુઆરી 30 ક્યાંથી આવવાની?
પણ ત્યાં સુધી જે કઈ તારીખ આવશે એક્ઝેક્ટ 60 દિવસ પછીની વાત કરીએ તો તમારી બોર્ડની પરીક્ષા ઓલરેડી સ્ટાર્ટ થઈ ગઈ હશે. એટલે હવે 2 મહિના પણ વધારે શબ્દ છે, પણ નિયરલી આપણે 2 મહિના રાખ્યા કે થોડાક રાતના ઉજાગરા કન્વર્ટ કરી દેશો તો દિવસમાં ગેમ પલટી નાખો. ગેમ પલટી નાખો એટલે ક્રિકેટ મેચ હોય, ખબર જ હોય કે છેલ્લી 5 ઓવર બાકી છે, આ હરવાના છે ને પબ્લિક ઊભા થઈને જવાનું ચાલુ કરી દે અને ઘેર જઈને જોવે ઓ જીતી ગયા. અરે યાર આ તો આવી રોમાંચક મેચ તો આપણે ખોટી છોડી દીધી યાર. ગેમ પલટી નાખો. સારો ખેલાડી હોય ને બધાને ખબર પડે, ટીચરોને હાલો આ તો એક વિષય જવાનો જ છે, આ નક્કી જ છે. તમે ગમે તેટલી મહેનત કરો ને આના ટકા 60 આવે તો ઓહો માતા પિતા કહો સાહેબ 60% એટલે બહુ થઈ ગયા. આખી ગેમ આમ કરી નાખો પણ આમ એવું થાય કે આ ચમત્કાર થઈ ગયો યાર. કેવી રીતે યાર આ નપાસ થનારો 85 PR પોસિબલ નહીં. ગેમ ચેન્જ કરી દી અને કહેવાય ગેમ ચેન્જ કરી. આપણા હાથમાં છે ગેમ ચેન્જ કરવી, ખેલાડીના હાથમાં છે. તમે રમો છો, તમારા હાથની અંદર ઇન્સ્ટ્રુમેન્ટ છે રમવા માટેના. તમે જીતવાનું હારવાનું તમારા સિવાય કોઈ નહીં કરી શકે. અચ્છા તમે 2 સચોટ ઉદાહરણ આપી દો કે 2 મહિનામાં શું થાય. પહેલા હું કોકનું ઉદાહરણ આપું પછી મારું આપું. મેં એક લેખ વાંચ્યો હતો, એમાં આઈએસ બીજા ટ્રાયલે બનનાર એક વિદ્યાર્થી હતો. આઈએસ પાસ કરનાર. આઈએસ એટલે ખબર છે ને કેટલી ટફ પરીક્ષા. એ આઈએસ બનનારનું ઇન્ટરવ્યુની અંદર એને મેં વાંચ્યું તો એણે એવું લખ્યું કે હું છેલ્લા જ્યારે 2 મહિના આજ એની સાથે 60 દિવસ જ્યારે બાકી રહ્યા અને પરીક્ષા આપવાની હતી તો એ પરીક્ષામાં મેં એક દિવસ મારા રૂમમાં પૂરી દીધો મારા જાતને. પછી મારા જાતને પૂછ્યું તાર બનવું ચાહીએ? બોલે જવાબ આપ. તો કે હા બનવું જોઈએ ને કે. જવાબ એવો બનવું જોઈએ ને કે. અરે શ્યોર બનવું છે. અરે સવાલ જ નહીં. તો ફરી પેલો પ્રશ્ન પૂછ્યો શું ત્યાગ કરી શકીશ? ઓલ બધું જ એવરીથિંગ. આઈએસ ની આગળ કશી દુનિયાનો કોઈ ત્યાગ બહુ મોટો નથી. બસ તો કે મારી જાતે ત્રીજો જવાબ એવો આપ્યો અત્યારે જ ઊભો થા, એક લોક લાય, ચાવી લે, મમ્મી પપ્પા જણાવી દે કે ખાવાનો ટાઈમ થાય તો તમારે આમ ટકોરો મારવાનો, મારું બારણું ખુલશે, ખાવા આપીને તમારે જતું રહેવાનું. લોક મારી દીધું. એના પેલા જેટલી પુસ્તકો બધી અંદર કબાટમાંથી કાઢ્યા. પહેલે દિવસ એને આયોજન કરી દીધું. 60 દિવસમાં એને એક દિવસમાં આયોજન કર્યું. ક્યારે એસએસ, ક્યારે ઇકોનોમિક, ક્યારે શું વાંચું. મેં રાત નહીં જોઈ, મેં દિવસ નહીં જોયો. 2 ટાઈમ ખાવા આપતા હતા, એટેચ બાથરૂમ હતું. 60 દિવસમાં 1 મિનિટ હું આ ગેટની બહાર નથી નીકળ્યો. અને 60મા દિવસે કમ્પ્લીટ સુસજ્જ થઈ ગયો અને મેં પરીક્ષા આપી અને હું એ ટ્રાયલે પાસ થઈને અત્યારે આઈએસ છું. અચ્છા આનો મતલબ એવો બિલકુલ નથી કે 60 દિવસમાં આખી આઈએસ ની તૈયારી કરી. ના, તૈયારી તો પહેલો ટ્રાયલ એને આપેલો જ, પણ કેવું વાંચાય ચાલે, મોબાઈલ ભાઈબંધો વંચાય. બસ છેલ્લા 60 દિવસ એને એક 24 કલાક એક ક્યારે ઊંઘું ક્યારે જાગું, મને તો રાત દિવસ ખબર જ ના પડે. એટલે મન લાગે બહુ જ થાક્યો ને હવે આંખ રહેતી જ નથી. તો 10 મિનિટ 15 મિનિટ કલાક સુઈ જવાનું, તરત જાગી જવાનું, બેસી જવાનું, સુઈ જવાનું, જાગવાનું, ક્યારે સૂંઘું ક્યારે જાગું ક્યારે કશું બસ. અને ખાવાના ટાઈમે મારે ખાવા આવતું હતું અને એક ડીશ પાછી લઈ જતા હતા. મારી મમ્મી કહ્યું હું બની ગયો. આ મેં બીજાનું ઉદાહરણ આપ્યું. તો મારું ઉદાહરણ આપ્યું 2011 ની અંદર જીપીએસસી ની પરીક્ષા હતી. આ સાંભળજો, મારો પોતાનો કિસ્સો. પરીક્ષા હતી એપ્રિલ મે માં, મેઇન પરીક્ષા. અચ્છા એના પહેલા પ્રિલિમ 2006 માં હતી. વચ્ચે 4-5 વર્ષની ગેપ પછી મેઇન પરીક્ષા માટે બધાને તૈયાર કર્યા. તે વખતે જ્યારે પરીક્ષા હતી ને એ વખતે મારી ગવર્મેન્ટ જોબ હતી. સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી ભણાવવાનું, સવાર 2 કલાક ટ્યુશન, સાંજે 2 કલાક ટ્યુશન, આટલું ટાઈટ શેડ્યુલ. અને પ્રિલિમ પરીક્ષાની અંદર 2.5 લાખ લોકોએ તે વખતે 2006 માં જીપીએસસી ની ક્લાસ 1-2 માં 2.5 લાખ લોકો પરીક્ષામાં બેઠા હતા. એમાંથી 6000 ને સિલેક્શન કરે. એ મેઇન મેં પાસ કરી દીધી. આટલા શેડ્યુલ ટાઈટ હોવા છતાં રમતા વાંચી નાખ્યું. હવે આવી મેઇન પરીક્ષા 6000 માંથી 956 કેવા પસંદ કરવાના હતા ઇન્ટરવ્યુ માટે.
2.5 લાખના આખા ગુજરાતમાંથી આ પસંદ કરાય કેવા ધુરંધરો હશે, રાત દાડો વાંચતા હશે, રાત દાડો કોચિંગ હશે. મેં 2 મહિના, જો ફરી 2 મહિના મેં ફેબ્રુઆરી માર્ચ કોર્સ પૂરો કરી દીધો ક્લાસમાં, ટ્યુશનમાં બધા, અને 2 મહિના હું સ્કૂલ ના ગયો, રજા લઈ લીધી. મેં મારી જાતને 2 મહિના બંધ કરી દીધી. વાંચ્યું તો વર્ષે કેવું, જ્યાં ટાઈમ મળે રિસેસમાં તો થોડુંક થોડુંક વાંચતો હતો, પણ જ્યારે 2 જ મહિના બાકી રહ્યા અને મારે મેઇન ક્રેક કરવી હતી, 2 મહિના મેં પગાર કપાત ઉપર રજા લઈ લીધી. 2 મહિના 12, 13, 14, 18, 20 મને યાદ નથી. વાંચવા 5 વિષય, સાંભળજો 2 મહિના મેં કેટલું વાંચ્યું હશે. 5 વિષયની પરીક્ષા એટલે 1000 માર્ક્સનો 200 નો એક વિષય, એવું 1000. અને કેટલું વાંચવાનું ખબર છે? જીપીએસસીમાં 8મા ધોરણથી લઈને બીએસસી સુધી, એટલે 8, 9, 10, 11, 12 એફવાય, એસવાય, ટીવાય, 5 વિષય 1 વર્ષના. તમે કેલ્ક્યુલેટ કરજો. આખા 3 કબાટ ભરેલા, યુરિયાની 5-7 કોથળીઓ, એટલું મટીરિયલ લાઈન મૂક્યું હતું, પણ વાંચવાનો ટાઈમ મળતો નતો, ટાઈટ શેડ્યુલ ને. બસ 2 મહિના બધા કોઠા ઊંચા નીચા કરી નાખ્યા. અને 2 મહિના પછી પરીક્ષા આવી, મેઇન પરીક્ષા. લોકો 2 વર્ષથી તૈયાર, મેં 2 મહિનામાં ક્રેક કરી નાખી મેઇન પરીક્ષા, અને ઇન્ટરવ્યુમાં સીધો કોલ આવ્યો. આ મારો પોતાનો અનુભવ. ખાલી 2 મહિના. લોકો વર્ષથી વાંચવા, વાંધો ને હું આવું છું, ચિંતા ના કરશો. પણ 2 મહિના કશું જોયું જ નહીં મેં, કશું જ નહીં, રાત દિવસ કશું નહીં. આ મારો ખુદનો અનુભવ. એટલે બધા એવું કે સાહેબ શું થાય 2 મહિનામાં શું ના થાય? એક ઓવર નહીં, છેલ્લા બોલમાં ગેમ આમ થઈ જાય. પલટક નહીં, ખબર પડે કે આવો નહીં થાય. એક બોલમાં 5 રન, અમે ફાસ્ટર છે, આપણો ધારા તો 6 મારીને પૂરું કરી દે છે. આમથી આમ એ આપણા ઉપર આધાર છે. એટલે આ 2 મહિનામાં જો તમે ધારી લો ને, ગેમ પલટી નાખશો. કારણ કે આ 2 ઉદાહરણ તમારા સમક્ષ રજૂ કર્યા, બસ પૂરી દો જાતને, એટલું નોછાવર કરી નાખો કે ના શું થાય, બધા નાથી થાય, કેમ ના થાય. એટલે ખાસ એ યાદ રાખીશું. આ બહુ જરૂરી છે. આવું પ્રેશર રહેવું જ જોઈએ. જેને મેઇન બ્રેન ઉપર પ્રેશર નથી ને, એ હજુ ટાઈમ વેસ્ટ જ કરી રહ્યું છે. જેને ગંભીરતા રિયાલિટી ખબર પડશે ને, આની પર પ્રેશર લાવો ને, લાવવું જ પડશે, છૂટકો જ નહીં. તમારું લક્ષ્ય તો જો કેટલું મોટું છે, તમારે આખી પેઢીને તારવાની છે, એટલે અહીં પ્રેશર લાવવું પડશે. પ્રેશર લાવશો ને ત્યારે જ જાગૃત થશે આથી. અને સમય પ્રમાણે ટાર્ગેટ નક્કી કરો. હવે 60 દિવસના 1 કલાકનું ટાર્ગેટ, 3 કલાકનું ટાર્ગેટ અને 1 દિવસનું ટાર્ગેટ. આટલું મારે કરવાનું, એટલે કરવાનું ચાલે જ નહીં, એમાં કશું જ ના ચાલે. આપણા ટાર્ગેટ કેવા હોય છે ખબર? ઢંગ ધડા વગરના. કાલે સ્લોટમાં આ પેપર છે ને, એટલે બીજા બધા એ વિષયને જોવાનું જ નહીં. કોઈ ટાર્ગેટ ના ઠેકાણા નહીં. કેવું ટાર્ગેટ? નાનું, કાલ કયું પેપર, પછી પાછું એ વિષયનું પેપર. હવે 1 વીક પછી આવે ને ત્યાં સુધી રામ રામ, એ વિષય રામ રામ, બીજું કયું પીવું લાવો. આવી રીતે ટાર્ગેટ નક્કી થાય. 6 કે 5 વિષય દિવસમાં વંચાવા જોઈએ. એક વખત ઇંગ્લિશ હાથમાં આવવું જોઈએ, આવવું જ જોઈએ. એ 10 મિનિટ માટે આવવું જોઈએ. પછી તમે એક વિષય ત્યાગ કરો, બીજા વિષયનો કહે તો એનાથી તો મેરિટ થવાનું નથી. બધા ન્યાય આપવો પડશે. એટલે સરસ ટાર્ગેટ બનાવો, તમારા ટીચરને મળો, કોઈ સલાહકારને મળો કે કોઈ એક્ઝેક્ટલી કેવું ટાર્ગેટ બનાવો, અને કેટલા કલાકનું ટાર્ગેટ બનાવો. એક દિવસમાં કેટલા કલાક તમે વાંચી શકશો એનું ટાર્ગેટ બનાવો. હું 16 કલાક વાંચીશ તો 16 કલાકમાં ડિવાઈડ કરો. કોના માટે? સ્લોટ માટેના પેપર માટે હું 5 કલાક આપું તો 1 કલાક આને આપું, 1 કલાક આને આપું. કેટલું બાકી છે, કેવી રીતે બાકી છે. જો તમે બધા જ આખા વર્ષ તમે આટલી બધી ટેસ્ટ આપે, આટલી બધી પરીક્ષાઓ આપી, એવું તો નથી કે તમે સાવ કોરી સ્લેટ છો. 50-60% તો આશા રાખો કે એટલું તો આવડતું જ હોય. અત્યારે તમે રેન્ડમલી કોઈ પેપર લે તો 50-60% તો આવે, કારણ કે આખું વર્ષ તમે મહેનત છે. એટલે હવે રહ્યું કેટલું 2 મહિના? ખાલી બીજા 50% જે નથી આવડતું એ. તો હવે જે નથી આવડતું એની પર ફોકસ કરો ને. લાવો એને પૂરું કરીએ. 60 કરો, 70 કરો, તમને ખબર નહીં પડે. તમે 10-12 કલાક, તમારે છેલ્લે 15 દિવસ વધશે જો ટાર્ગેટ રાખશો ને. 15 ફેબ્રુઆરી સાહેબ હું તો નવરો થઈ ગયો, તો બધું વાંચીને થાકી ગયો. આ નિબંધ 10 વખત વંચાઈ ગયો, ના એ લખાઈ ગયું, પેલું લગાવે, બસ એવા ફ્રી થઈ જાઓ. આ રહ્યું કરી બોર્ડમાં ના જશો. હજુ પેલો ચેપ્ટર રહ્યું, હજુ 26 તારીખે પેપર હોય ને 25 તારીખે રાતે 12 વાગે કે 2 ચેપ્ટર પતી ગયો ખેલ. 15 ફેબ્રુઆરી એવું કહો
હમણાં તમારે આપણે 12મા ધોરણની એક સ્ટુડન્ટ અઠવાડિયા પહેલા મને મળ્યો કે સાહેબ હું આ લેક્ચરમાં નહીં બેસું ચાલશે? મેં કહું કેમ? તો કે સાહેબ હું થઈ ગયું છે. મેં કહું આ ચેપ્ટર થઈ ગયું છે કે હું જોઉં છું, મને ખબર પડે કે આ થઈ ગયું, આ થઈ ગયું, મને તો ખબર જ નહીં શું બાકી છે. બસ જો આ કોન્ફિડન્સ છે. એને કેટલી વખત વાંચ્યું હશે થઈ ગયું. અને આપણે ઝાડ જોઈએ તો સારું વાતો બાકી છે, ઝાડ જોઈએ તો 10 વખત હું વાંચ્યું હોય, 2 વખત ટેસ્ટમાં આપી દીધું હોય તો ક્યાં બાકી છે? આવડે જ મને ના, આ પૂછે જ મને ના આવડે તો કઈ જઈ જશું? બહુ સમય છે. 60 દિવસમાં જો પેલો આઈએસ તૈયારી કરી લેતો હોય, હું છેક 8મા ધોરણથી બીએસસી સુધીના આટલા બધા વિષયો 2 મહિનામાં તૈયાર કર્યો. તમારી જોડે છે 4 ચોપડીઓ? શું ના થાય યાર? એક પ્રસ્તાવના ને પેલું આગળ પેલું પ્રતિજ્ઞા છે ને એ ગોખી ન ખાય લે આટલા દિવસમાં. તો બુકની પાછળ એનસીઆરટી નું નામે આવડી જાય આટલા દિવસ. આટલી બુકો છે શું અંદર આપણી પાસે? એટલે આનો મતલબ સમજ છે? ગુજરાતીમાં આવે ને દિવસ રાત એક કર દો. એટલે રાત ગણન તો આપણે એવું રાત એટલે ઊંઘી જ જવાનું એવું ના હોય લ્યા. રાત એટલે જાગવાનું જ હોય. આપણા મગજની અંદર એવું છે કે દિવસ રાત એક કરી દો. અને આ બહુ ગઈ ઘણા બધા અજુ ક્ષેત્રો છે જાતના. એ તો વાલી ફોન આવે ખબર પડે કેટલું વાંચે સાહેબ. 6 કલાક વાંચે. ચલા મેં કહું તમને ક્ષેત્ર છે ને એ જાતને ક્ષેત્ર છે ને તમે મને ક્ષેત્રો છો. 6 કલાક વાંચનાર વિદ્યાર્થીના 2 માર્ક્સ આવે 50 થી 1 માર્ક્સ આવે 0. મેં કહું ખોટી વાત છે. એટલે ઘણા શું કરે છે ટેમ્પરરી સુખ મેળવે. ટેમ્પરરી ચોપડી લઈને બેસી જાય અને રૂમમાંથી મોડા એટલે મમ્મી પપ્પા હા મારો છોકરો તો બહુ વાંચ્યું બહુ. અલગ શું વાંચ્યું? પોતાની જાતને ના ચેતરશો માતા પિતા આને તો બિચારા શું કામ ચેતરો છો રે? એટલે પોતાની જાતને ચેતરો ચલો માફે કરી દે ભગવાન. આ તમારી કેટલી અપેક્ષાઓ છે અને તમે એને ચેતરો છો, ઉલ્લુ બનાવો છો એમને. વાંચવા ખાતર બુક ના પકડશો. શાના માટે બુક પકડો? તમે ઉલ્લુ બનાવવા બુક પકડો છો. તમે 6 કલાક વાંચ્યું એ નહીં, 6 કલાકમાં તને શું આવડ્યું? એટલે મહેરબાની કઈ છે તમારા આમથી કેટલા વિદ્યાર્થીઓ પપ્પાને ખુશ કરવા ટેમ્પરરી ખુશ કરી દે આખી જિંદગી રડાવશે. ટેમ્પરરી 2 મહિના ખુશ થઈ જાવ. જો હું વાંચું છું ચોપડી લીધી મેં, કશું ડમ દડા તો હોય જ નહીં એમાં. એટલે આ 12માં હું અત્યારે હોઉં ને તમારી જગ્યાએ તો હું તો છે ને સ્વપ્નમાં ઉડતો હતો, મને પકડી રાખવું પડે. કારણ કે જૂન જુલાઈમાં જિંદગીનો સૌથી સુવર્ણ કાળ જેને કહેવાય ને, કોઈને પૂછજો કોઈને કે તમારા 80 વર્ષમાં સૌથી સુવર્ણ કાળ કયો? તો કે કોલેજના 4 વર્ષ. કયા? 12 મહિનામાં 3 મહિના સેલિબ્રેશન જ હોય. સેલિબ્રેશન કોલેજ એટલે લાઈફ સેલિબ્રેશન. જાતના સૂટ પહેરો, ના પહેરો, ગરબા ગાઓ, પેલા પાછા મોટા કોન્સર્ટ રાખે, પેલા ગાયક કલાકારો આવે ને જલસા જલસા જલસા. એટલી ફાઇન કોલેજ લાઈફ, એટલા ભાઈબંધો મેચ્યોર. હા પેલું જે આગળ મોજ મસ્તી આ બધું હવે ક્યાં જરૂર પડવાની? હમણાં ગઈકાલે મેં એક ઇન્ટરવ્યુ જોયું મુંબઈ આઈઆઈટીમાં, બોમ્બે આઈઆઈટીમાં. તેનું ઇન્ટરવ્યુ લેતા હતા તો કે અહીંયા આવવા માટે હું જેટલી મહેનત કરીને રાત દાડો સાહેબ અહીં આવીને તો એવું લાગે જલસા જ છે, કોઈ પ્રેશર નહીં. એટલી બધી ઇવેન્ટ, એટલી જો કે તમે ઇવેન્ટમાં આવ્યા છે, એટલા ખુશ સેલ્ફી પાડે. ના કેવી કોલેજ ચોર હાલે સર. આપણે ગાર્ડનમાં જુઓ તો એ વિચારે કઈ ગાર્ડન છે, બધે હતા તો પથરા થઈ ગયા. યુનિવર્સિટીના અને કોલેજોના ગાર્ડન તો જો આ આઈઆઈટી રોકરી અરે આ આપો જુઓ યાર, આ જુઓ આને મોટું કરીએ ને થોડું મોટું. હા સારો આલીશાન. અરે વાહ તમે બેઠા છો એવું પોતાની જાતને માનો. ઓહો શું વાત છે. લાઇટિંગ તો જો થિયેટરમાં આવી નહીં હોય. આવી બેન્ચ ઉપર બેઠા પ્રોફેસર લેક્ચર આપતો હોય, જોરદાર પેન કાગળ હોય, આપણા આવા રગડી કાગળ ના હોય. આલીશાન બુકોને સીટ તો જો તમે થિયેટર કરતા સારી સીટો લે. આ બધી આઈઆઈટી એમ્સ બીજે મેડિકલ બધાને તમે જુઓ. એટલે આવી કોલેજમાં જવા માટે યાર 2 મહિના કશું ના કહેવાય યાર, 4 વર્ષ. ઓહો એટલે આ જે તમે ખાલી જુઓ ને બધું. હજુ તો મેં તો ખાલી 2-3 તમે 200, 250 એકરમાં કોલેજના કેમ્પસ હોય
તમે 4 વર્ષે તો એવું કહો હાલ ચોથો ભાગ તો જોવાનો રહી ગયો યાર, આ કેટલું છે યાર? 3 વર્ષમાં ભાગ્યે તમે 4 વર્ષમાં 3 જ ભાગ ફરી શકો. હું BHU માં ગયા હતા, અમે વારાણસી BHU IIT માં, તો રિક્ષા કરી 150 રૂપિયા લીધા, 2 સ્થાન જોયા. કેટલા રૂપિયા? 150. કેટલો ફેરવ્યો ત્યારે એક મ્યુઝિયમ જોયું અને એક બીજું કશું જોયું. તો મેં કહું આ ખાખી IIT ફેરા તો રિક્ષા કેટલા મહિના ફેરવવી પડે તારે બધું ફરે. તો એનો એક સામાન્ય ભાગ અમે જોઈને આવ્યા. એટલું મોટું કેમ્પસ, આહા ભૂલા જ પડી જાવ એવી કોલેજમાં. અને એ તો આપણે જ રોડ અહીંથી આ રોડ દેખાય લો આવી આ પાછળ. જ્યારે એ કેમ્પસમાં જાઓ તો કેટલી મોટી વસ્તુ. એવી કોલેજમાં જવાનું હોય તો સીધી વસ્તુ છે ને યાર, કે આપણે જો છે સપના. અહીં તો રોજ સેલિબ્રિટી રોજ આવે, રોજ દર્શન કરે. આપણે એ વિચારો સમાચાર જોતા આ પ્રધાનમંત્રી, આ પેલા રક્ષા મંત્રી, ત્યાં તો રોજ ત્રીજેદાર કોકનો કોક ટીચર નો વા લઈને આવ્યો હોય, કોઈ કમર નો લઈને આવ્યો. રોજ કોણ આવ્યા કે રક્ષા મંત્રી ગયા? તો આપણે રોજ આવે છે ટીવી ઘેર. પપ્પા કે આ તો પપ્પા મેં તો એનું ઇન્જેક્શન મેં જ મૂક્યું હતું અને ટ્રીટમેન્ટ તો આપણે જ કરીએ છીએ. એટલે સીધી વસ્તુ સેલિબ્રિટીઓ વધી તમારે જો બધા કેટલાય આવતા હોય. અને હવે મેઇન ટાર્ગેટ ઉપર લઈ જઉં છું, બોર્ડની પેપર લખવાની. અહીંયા આપણે કમ્પ્લીટલી ધ્યાન આપીશું. વારંવાર કહું છે, વારંવાર શીખવાડ્યું છે, તો ઢંગ ધડા વગરના તમારા પેપર લખીને આવે છે. એ તમારી પર્સનાલિટી, તમારી મહેનત અને તમારી આવડત બતાડે છે કે તમે કેટલી તૈયારી કરી. રેડી બધા? મેં તમને પેપર 12મા વાળાનું પેપર લાવવાનું કહ્યું હતું. લાગે છે પેપર? કાઢો પેપર બધા, એક બેન્ચીસ ઉપર એક રાખો. ચલો તમને કમ્પ્લીટલી સમજ પાડ દો. જૂન 2025 નું પેપર છે. આ જીમ જુઓ જોઈ. જેની પાસે 12th સ્ટાન્ડર્ડ ના સ્ટુડન્ટ છે આજુબાજુ જુઓ, એક પેપર કાઢો, તમને ખબર પડે પેપર કેવી રીતે લખાય. મળ્યું? જો એનો પહેલો પ્રશ્ન આ છે, તમારે એનો પહેલો પ્રશ્ન આ છે. મળ્યો બધાને? પહેલો દાખલો છે જો, એસિડિક એસિડ નો વિયોજનાંક શોધો. ચલો હવે હું સમજાવું. જો તમારી કેટલી ભૂલો થાય છે પેપરની અંદર. સૌથી પહેલા વારંવાર કહું છે, પ્રિલિમમાં બધાના પેપર આવા લખાવા જોઈએ. પ્રિલિમમાં નહીતર સંકઈ સાહેબ ને બીજો 1 માર્ક્સ કાપી જ નાખો લખવાના ટેકાળા ના હોય તો. જો આખા પેપરની અંદર વસ્તુ સમજો. આ જગ્યાએ અહીંયા ચોખવટ કરેલી છે કે પ્રશ્ન ક્રમાંક જ લખો. આ માર્જિન આપણા માટે નથી. તમને આખા પેપરમાં છેલ્લો પ્રશ્ન કયો નંબર છે 1 થી કઈ શરૂ કરીને ક્યાં પૂરો થાય? છેલ્લો કેટલા? 27 પ્રશ્નો છે ને, 27 છેલ્લો પ્રશ્ન ડી વિભાગમાં. બરોબર છે? તો અહીંયા આખા માર્જિનમાં જેટલા પેજ ભરાય 1 થી 27 સિવાય કોઈ જાતનું ટપકું નહીં કરવાનું. અહીંયા ખાલી નંબર જ હોવા જોઈએ. શું હોવા જોઈએ? કયા નંબર? પ્રશ્ન ક્રમાંક નંબર જ હોવા જોઈએ. અહીં કોઈ એરો ના હોવો જોઈએ, ના કોઈ પેલું બીજું કશું કોઈ નિશાની હોવી જોઈએ. જે કરે. અચ્છા, ઘણા બીજી એક ટેવ છે, તમારી બોર્ડની સપ્લિમેન્ટરીનું એટલું સુંદર કાગળ હોય છે. આપણે જેમ પાછળ પડે એવું નથી હોતું. ડાર્ક પેન વાપરો તો પાછળ નહીં પડે, એટલું સારું પેજ હોય છે. બીજું એ લોકોની જે પહોળાઈ હોય છે એ પ્રોપર વ્યવસ્થિત હોય છે પહોળાઈ. એટલે ઘણાને બહુ ખરાબ ટેવ છે, તમારી 1 મિનિટ આટલી વેલ્યુએબલ છે. તમે શું કરો છો ખબર? પહેલા ફૂટપટ્ટીથી અહીં એક હાસ્ય દોરે છે. એટલે એક એને જરૂર હોય તો 2 ના આપો. તમને એને ખબર હોય કે આને 2 હાસ્યની જરૂર પડે તો બીજો દોરી ના લે. તમારે ત્રીજો જોઈએ ના લે. એને ખબર છે કે નથી જરૂર તો પાછા ડાયાથી એક લાઈન દોરે. ખબર નહીં કોને મગજમાં શીખવાડ્યું. એક માર્જિન ઇનફ છે ને. બાકી લખવાના પેજ ઉપર તમે પાછું માર્જિન કરો છો એટલે ઉલ્લું બનાવો છો. જો હું લખાણ આમ લાગુ થાય ને એટલે વધારે લખ્યું. એ બધા હોશિયાર હોય. એટલે સૌથી પહેલા આપણે કામ કરીશું. જુઓ, સૌથી પહેલા પહેલી 3 લાઈન એ વિભાગ માટેની છે. બધા 10મા વાળાને વિભાગ છે, 12મા વાળાને વિભાગ છે, ABCD. તો અહીંયા આગળ તમે વિભાગ એક લાઈન ઉપર છોડો, એક લાઈન અહીંથી થોડીક જગ્યા છોડીને એ લખો. રાઉન્ડ નથી કરવાનું. હજુ તમારે પહેલા જે ટાઈમ છે એમાં લખ જ કરવાનું, કશું કર્યા વગર. ખાલી નંબર આપો લખો. અહીં નંબર 1, રાઉન્ડ નથી કરવાનું. અત્યારે આ જે છે છેલ્લી 5-7 મિનિટનું હું તમને સમજાવું છું. તમે 1 લખ્યું,
બટ આમ રાઉન્ડ કરવા માટે ટાઈમ નથી. વિભાગ અહીં એ લખ્યો, થોડીક જગ્યા છોડી. હા, દરેકમાં ટાઇટલ છે. ટાઇટલ બહુ મોટું હશે. 1 થી 12 પ્રશ્નોના જવાબ ટૂંકમાં આપો, દરેકના 2 ગુણ છે, એવું બધું છે. ઘણા તો તમે શરમ આવે, આટલું મોટું સરસ ટાઇટલ લખે. તમારું નામ, આનું નામ છે ઉત્તર વહી, આન્સર શીટ. શું નામ છે એનું? અને તમે પ્રશ્નો લખો છો. પ્રશ્ન શીટ છે નામ આનું. તમારે ખાલી આટલું જ લખવાનું. તમે શું લખ્યું? તો તમે શું લખ્યું? તો કે પ્રશ્નોના ટૂંકમાં જવાબ. તમે શું લખો છો નીચે? પ્રશ્નોના ટૂંકમાં જવાબ. તો આવું એક નાનું ટાઇટલ જરૂરી નથી, પણ સારું લાગે. તો પ્રશ્નોના ટૂંકમાં જવાબ. ચલો લખ્યું. નંબર 1 કરો, એક લાઈન છોડો. આ પણ નથી કરવાનું અત્યારે, ટાઈમ નથી. અત્યારે ખાલી લખવાનું, કોઈ નિશાની નહીં. પછી હવે દાખલો આખો 3 લાઈનનો દાખલો છે. વાંચો દાખલો, વાંચો. 3 લાઈનો છે. એમાં છેલ્લી લાઈન શું શોધવાનું છે? વાંચો. તો આવું એક નાનું ટાઇટલ મારવાનું. શું મારવાનું? એસિડિક એસિડનો વિયોજન અંશ. એ આપણે શોધીએ છીએ. ચલો દાખલો સ્ટાર્ટ થાય છે. જુઓ, હવે દાખલો જ્યારે સ્ટાર્ટ થાય ત્યારે દાખલામાં પણ મુદ્દા પાડવાના. આ નવું શીખવાડું છું તમને. કેમ મુદ્દા? તો દાખલા જો તો બદલાશે અમુક સ્ટેપ. ખબર છે ને દાખલા? ચલો, એસિડિક એસિડનો વિયોજન. સૌથી પહેલા જે માહિતી આપી છે સંજ્ઞા સાથે એકમ સાથે અંદર જોઈને લખવાની છે. એ લખી નાખી આટલી. ચલો પછી એક લાઈન. હવે જો અહીંથી બદલાવું. પહેલા આપણે મોલર વાહકતા માટે એસિડિક એસિડની મોલર વાહકતાનું સૂત્ર મૂક્યું. સૂત્ર અહીંયા તમારે કોઈ એકમ મૂકવાની જરૂર નથી. સૂત્ર એકમ અહીંયા મૂકવા કમ્પલસરી છે. આ એકમ કોને? જેને 50 માંથી 50 માર્ક્સ આવવાના છે એને જો એક એકમ પણ ના લખ્યો તો એ અડધો કાપી શકે. પેલાને ના કાપે. માર્ક પાસ થતો એને એકમ ના લખવા તો યાદ દે. પણ જેને 50 માંથી 50 આવવાના છે એને કમ્પલસરી એકમ લખવાના છે. અને આનો આન્સર આવી ગયો. આ તો કેલ્સીથી તમે આપશો. હવે જ્યારે કેલ્ક્યુલેટર આપો તો બધા સ્ટેપ બધા દર્શાવવાની જરૂર નથી. આ મુખ્ય સ્ટેપ છે. હવે આ 2 માર્ક્સના દાખલાની અંદર અડધો માર્ક્સ તમને આ સૂત્રમાં કિંમત મૂકો એનો આપે અને અડધો માર્ક્સ તમને આનો આપે. હજુ બીજો એક માર્ક્સ છે મુખ્ય. તમને વિયોજન અંશ પૂછેલો છે, આ આપેલો છે પરીક્ષામાં. આ તમે શોધી નાખ્યો, બંને મૂક્યા અને બીજો અડધો માર્ક્સ આનો અને બીજો અડધો માર્ક્સ આનો, એમ કઈ 2 માર્ક્સ તમને આપી દે. એટલે આ લખવું જરૂરી નથી 2 માર્ક્સમાં, બરોબર? પણ સમય સારો છે, પહેલી એન્ટ્રી પાડવી છે, એને લાગવું જોઈએ. છોકરો કશું છોડતો નથી. એટલે શરૂઆત, ફર્સ્ટ ઇમ્પ્રેશન પહેલામાં કસર નહીં કરવાની, પહેલા પેજમાં. કારણ કે તપાસ એવો થઈ તે લાગુ છે ચાલો 2 માર્ક્સમાં જોઈએ અને માહિતી લખી હોય એનો મતલબ છોકરો કશું છોડતો પાછળથી છોડી દેવાનું. શરૂઆતની એન્ટ્રી સરસ પાડવી. જો ટૂંકું લખ્યું ને એને એવું થઈ ગયું કે આ તો આનું છોડી દેશ બધું, એટલે પાછળ ધ્યાન રાખશે શું છોડ્યું છે. એટલે પહેલી ઇમ્પ્રેશન આપણે સરસ પાડી દઈશું. જો આ 2 માર્ક્સનો દાખલો. હવે 3 લીટી વધી. હવે યાદ રાખજો, જ્યાં સુધી 5 લીટી ના વધે ને ત્યાં સુધી તમારે આ 5 લીટી વધી તો જ એ બીજો પ્રશ્ન લખો. 3 લીટી માટે પાછો હોશિયાર મારશે બોર્ડની બચત કરવા. અહીં 2 નંબર નહીં લખવાનું. 3 લીટી અહીં પીટીઓ નહીં લખવાનું. ખબર પડે કે ભરાઈ ગયું પેજ. ખબર પડે છે ને? 5 લીટી હોય તો જ બીજો પ્રશ્ન લખવાનો. 2, 3, 1 લીટી માટે નથી લખવાનું. આ એક દાખલો આખો મેં કહ્યું પહેલા જ પેજ ઉપર એને એક અડધો માર્ક્સ કાપવો હોય તો ના કાપી શકે. અને જેને સપ્લિમેન્ટરી પહેલી વખત 2 માર્ક્સ મૂકી દીધા ને એને ટેવ ગયું. તમે ટેવ પાડી. શું પાડી? પૂરેપૂરા માર્ક્સની. હવે એના મગજમાં ગ્રંથિ બેહાડી દીધી ભાઈ હવે પૂરેપૂરા હાલવાના છે. અને જો પહેલા કચરો કરી નાખ્યો, ચેકાચેક અહીં કર્યું કે એકમ તેને લાગે કે આ ગડબડ વાળો છે, હવે તપાસવું પડશે. એટલે પહેલી ઇમ્પ્રેશન સરસ પાડવાની છે દાખલાની, બરોબર? ચલો બીજો જોજો. હવે બીજો પ્રશ્ન આવ્યો. મોટું કરો, ખબર પડે છે આખું પેજ? આખું પેજ ખબર પડે છે ને બધાને? જો કેમ? કારણ કે તમને ખ્યાલ આવે. જો પેજ કેટલું સરસ દેખાય, આમ ખોલો ને આમ એને આમ ઇમ્પ્રેસ થઈ જવું જોઈએ તમારાથી. ભલે બીજા બધાને કરો કે ના કરો ઇમ્પ્રેસ, તપાસ ના ઇમ્પ્રેસ કરી નાખો. અહીંયા જુઓ પ્રક્રિયા, તમને પ્રક્રિયા આપી છે, એમાં 2 પોઈન્ટ છે. 2 વસ્તુ શોધવાનું. ચેક કરો બધા પેપર જુઓ. કેટલી વસ્તુ શોધવાની છે? 2 વસ્તુ. જો એને કેવું આંધળાને ખબર પડે 2 વસ્તુ અલગ અલગ છે. તમારે તો સાહેબને જોર પડે બીજી કઈ લખી છે. કેટલું સ્પષ્ટ. બંનેમાં શું શોધવાનું તમે ટાઇટલ લખી. જો પહેલા કહું વિકલનીય વેગ સમીકરણ લખો, એવું નહીં લખવાનું. આપણે ક્યાં લખવાનું? આપણે તો શું દર્શાવ, તો શું દર્શાવ? વિકલનીય વેગ. ચલો એક લાઈન છોડો, આ લખી નાખેલો 1 માર્ક્સ. આટલાનો 1 માર્ક્સ. પછી તરત દેખાય બીજું આવ્યું. A અને B બંનેની સાંદ્રતા બમણી કરતા વેગ કેટલો?
બોલો વેગ 8 ગણો, હાલો 2 માર્ક્સ પૂરા. અહીંયા માર્ક્સ મૂકશે આ જગ્યાએ, અહીંયા ખરું પડશે, અહીંયા એ માર્ક્સ મૂકશે. 1 મૂક્યો, 1 મૂકલે 2 ટોટલ થઈ ગઈ. તમે જો આ માર્જિનમાં બીજું કશું દેખાય છે તમને? હાલે શું દેખાય છે? એને ખબર પડે કે આ એટલે તમે જ્યારે મિક્સ કરો છો મિક્સ, ત્યાં શું થાય ખબર? તમારો ત્રીજો કઈથી ચાલુ થયો કઈ પૂરો થયો ને એને ખબર જ નહીં પડતી, કારણ કે વચ્ચે ડેશ આયા, વચ્ચે આ બે અહીંયા આવી ગઈ. એને ઘણી વખત તો મેં જોયું છે પેપર લખવામાં આને આખો બીજો જ બનાવે, ત્રીજો દેખાતો જ એકદમ કઈ લખ્યો એટલે તમને આખાના 2 જ માર્ક્સ મળી જાય. 2 જતા રે ફટ દઈ. એટલે એને એટલી ખબર પડવી જોઈએ કે અહીં લખ્યો ને એટલે એક પ્રશ્ન બદલાઈ ગયો, અહીં બીજું કશું નહીં. આ ત્રીજો આ પૂરો થઈ ગયો, આપી દો. આ ત્રીજો નો સ્ટાર્ટ થયો એટલે ડેશ બેસ નહીં કરવાના, એકદમ પ્યોર રાખવાનું. પ્રશ્ન ક્રમાંક છે કશું ત્યાં નહીં લખવાનું. હવે ચલો આ પૂરું થઈ ગયું. હવે અહીંયા ડેશ ની જરૂર નથી. ઘણા તો હોશિયાર અહીં તીર જોના તીર કો આપણે રામ હોય, માર 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 માર. જ્યાં તીરની જરૂર હોય મુદ્દો ત્યાં હોય. આમાં ક્યાં તીરની જરૂર છે? 2 મુદ્દા તો એ નહીં. ચલો હવે આગળ જુઓ. હવે ત્રીજો આવ્યો. હવે આ લખાણ વાળો પ્રશ્ન છે, એને તરત આપણે જુદું કર્યું કે ભાઈ સ્કેન્ડિયમ છે, જો આ ટાઇટલ લખ્યું નીચે મુજબ છે, આની મેં ઇલેક્ટ્રોન રચના લખી, આની લખી, કારણ લખ્યું, આ નીચેની વ્યાખ્યા લખી કે ભાઈ કારણ સાથે આ નથી લખવાની જરૂર 2 માર્ક્સમાં. હું દોઢ ધારો થઈને મેં લખ્યું છે. કેમ? એ ડેફિનેશન છે કે ભાઈ આઈયુપીએસસી મુજબ ધાતુના તટસ્થ પરમાણુ કાયનામાં ડી પેટા કક્ષા અપૂર્ણ હોય તો એને શું કહેવાય? સંક્રાંતિ તત્વ કે. અહીં નથી. આટલાના આપે 2 માર્ક્સ, પણ ઇમ્પ્રેશન ટાઈમ જો બહુ છે. તમે પેપરનો ટાઈમ બહાર જોયો, વાંચ્યો? 12મા વાળા ધોરણમાં ક્યારથી પેપર શરૂ થાય? કેટલા વાગે? સમય 3 થી 6:30. સાંભળજો, 3 થી જો એમાં શું લખ્યું છે? 3 થી 4. એમાં પહેલી 15 મિનિટ જે છે ને એ બધું આપવા અને લાવવા. પછી તમારો જે પાઠ એ પૂરો થાય ને પછી 15 મિનિટ છે. તમે વાંચ્યું નહીં હોય, વાંચજો. જો પાઠ એ આખો પૂરો થાય ને પછી તો તેના પેપર તો તમારા હાથમાં જ હોય ને. પેપર તો તમે બધું જુદું જુદું નહીં આનતા. તો એ 15 મિનિટ એટલે આ ડેકોરેશન માટે આપે છે આપણા માટે. એ 15 મિનિટમાં શું કરવાનું? 5 મિનિટમાં તમે શું લખવાના એની ટીક કરશો પેન્સિલથી, અને 10 મિનિટમાં ડેકોરેશન કરશો ને તોય પૂરા 2 કલાક મળે છે તમને પેપર લખવાના. આરામથી થઈ જાય. કેટલા બધા પ્રશ્નો નથી હોતા. અને એ લોકો એટલું સરસ લખ્યું ને કેટલાક 2 લાઈનમાં પૂરા થઈ જાય. 2 માર્ક્સ ના જો હું આપણે જોઈએ. જો આ કેટલો ટૂંકો. ચલો આ પૂરો થઈ ગયો. ત્રીજો હવે જોજો કયો લખ્યો મેં? ચોથો નહીં લખ્યો. કેમ? માનો તો લખવું, કારણ કે 12માંથી 8 જ હતા. તો બધા શું કામ લખવું? ખબર પડે છે ને? જે તમે પહેલેથી ટીક કરી દઈશું કે મારે આટલા જ લખવા. હવે એ કયા લખવાના એ બુદ્ધિશાળીનું કામ. કારણ કે 12માંથી તમને 10 આવડતા હશે. કેટલા આવડતા હશે? તમારે લખવાના કેટલા? હજુ એ બુદ્ધિ ચાણક્યની બુદ્ધિ. કયા 2 હજુ ના લખો? તો તમારે જોવાનું સ્કોરિંગ વાળા કયા. સ્કોરિંગ વાળા એટલે જે દાખલા હોય, સૂત્ર હોય, સિમ્પલ હોય, પરિવર્તન હોય, જે રોકડા માર્ક્સ, એની તાકાત નહીં કે કાપે. એને શું કરી દેવાનું? ટિકટ. પેલા બેન કે બાય બાય, મને આવડે છે પણ તને લખવાનો નથી. અને મઠારે એવી વસ્તુ લખવાની, સમીકરણ એવું. જો હવે આખું ટાઇટલ છે કિલેટ લિગેન, એટલે શું ઉદાહરણ આપીને સમજાવું. મેં શું લખ્યું ટાઇટલ? પૂરું થઈ ગયું. ચલો જો આમાં મુદ્દા પાડવાના. મેં કેટલા મુદ્દા પાડ્યા જુઓ. કેમ? 4. બસ આ વસ્તુ સમજવાનું છે. જો તમારે આમાં ભૂલ ક્યાં થાય? તમે અહીં તીર ના દોર્યું, આને એક જ મુદ્દો કયો. સાંભળજો, આને બીજો તો એના મગજમાં કેવું થયું ખબર છે? એને દોડે જ આપવાનો આ છોકરા. કેમ? કારણ કે એને 4 મુદ્દા લખ્યા. આપણે ઉસ્તાદ છીએ. આપણે એક લાઈનના 2 મુદ્દા પાડ દેવાના. એક લાઈનના કેટલા? એને 4 મુદ્દા દેખાવા જોઈએ. તો જો 4 દેખાઈ ગયા કે હવે એક્ચ્યુઅલી આ અહીંયા આવી જાય તો મેં કેવું ઉલ્લુ બનાવી દીધા? 4 મુદ્દા પાડી દીધા. અડધો નાખવો જ પડે, કારણ કે બોર્ડે કહ્યું છે 4 મુદ્દા લખો એટલે દરેકનો અડધો. પૂરું થઈ ગયું કામ. ફિનિશ. ચલો ફરીથી બંધન સમઘનકતા સમજાવો. હા હવે જો હવે પ્રશ્ન કઈ આવો કે ભાઈ આમાં તો સાહેબ તમે 1 2 3 4 5 6 7 મુદ્દા લખ્યા. તો આ ઇમ્પ્રેશન જમાવવા માટે. કેમ ઇમ્પ્રેશન? જો બદલાઈ ગયું, આ લાઈન આખી બદલે કે એનું ઉદાહરણ અલગ લખ્યું. ઉદાહરણ પછી એના બેને મેં સલ્ફર નાઇટ્રોજન સમજાયા. કોને શોધ્યું એ પણ મેં લખી નાખ્યું. તો આટલું લખવામાં બહાર કેટલી લાગે? શું કામ ચિંગુસ વિદ્યા કરે? જે માગે ને એનાથી 1 લાઈન વધારે આપવાની. ખુશ થઈ જવો જોઈએ. ચિંગુસ વિદ્યા નહીં કરવાનો.
કે ભાઈ સાહેબ આની જરૂર નથી, પણ છોકરો જુઓ કેટલો હોશિયાર છે, એને લાલ પીળો કલર લખી નાખ્યો છે. કેટલી આપણે 2 કલાક છે, તમે પેપર બોર્ડ ના લખજો, તમારો સમય અવશ્ય વધશે. કોને? જેને તૈયારી કરી હશે, જેને ત્યાં જઈને વિચારો ને હારો પેલો પીળો હતો લાલ હતો પતી ગયું, પછી ફટ ઉપડે ને તો 2 કલાક તો બહુ, અડધો કલાક વધશે. જેને પ્રોપર તૈયારી, કારણ કે તમે 60 દિવસ પોતાની જાતને પૂરી રાખવાના છો, એટલે એવું ને કાલથી સ્કૂલ નહીં આવવાનું, બાકીનો સમય જે છે એની વાત છે. ચલો એના પછી જો હા 12મા ધોરણવાળા અને 10મા ને પરિવર્તન આવે છે, ઇક્વેશન આવે છે, ટેન્સ સ્ટાન્ડ ને. જો આની ટેકનિક 2 છે, હવે સમજજો. આપણે પાછા એટલા બધા ચિંગુસ વિદ્યા કરે છે, આને આમ લખીએ છે, અહીં તો ભરી પછી પાછું આમ વળાંક આવે, પાછો હાઈવે આમ આવે, પાછો હાઈવે આમ આવે, તો પૂછા થાય મારે જવું કઈ રહી. એટલે તમને સપ્લિમેન્ટરી દાખલા બંધ આપે છે, એ પૂરો પેપર જ એના જરૂર નહીં પડે એટલા બધા તો કાગળો હોય છે. તો યાર ક્યાં ભાઈ આવું હંમેશા ઊભું લખવાનું. અને ખોટ પટ્ટીની કરામાં દઉં છું, જો શું થાય, લખ્યું પરિવર્તન, લખ્યું ગુજરાત આયુપીએસસી નામ દેખાય છે બધા. અચ્છા, આ હાથથી નહીં દોરવાનું. હવે તમે એ ટેવે વાંકું છું, ઘડીકમાં આમ તીર થાય, ઘડીકમાં રાવણ બાજુ જાય, ઘડીકમાં લંકા બાજુ જાય. ખોટ પટ્ટી કેટલી વાર લાગે? ખોટ પટ્ટી જોડે રાખવાની, આમ મૂકી તીર માર્યું, આમ આ કેટલું સરસ તીર લાગે. અને તમારું તો આમ જાય, પાછું આમ જતું રહે. સીધું તીર રાખવું, તીર દોડો, સપ્લિમેન્ટરી સીધી કરી દેવાની એકદમ. આ જુઓ ને એટલે પેલો ઘાયલ થઈ જાય. કેટલું સરસ લાગ્યું. એમ માર્ક્સ કાપતો હોય કઈ કાપે, એક પણ બાજુ ના કાપે. જો આ પ્રક્રિયા કોઈ લખ્યા, કેટલું સ્પષ્ટ, કેટલું સરસ. 2 માર્ક્સ, એને કોઈ જગ્યા જ ના રહે. અને તમારું જોજો સપ્લિમેન્ટરી આપજો સાહેબ, આ કેમના લખેલા છે. ચલો પેપ્ટાઇડ બંધની સાંકળનું પૂછેલો છે. ચલો એનું ઉદાહરણ લીધું છે. જો કેવી સરસ સાંકળ બતાડેલી છે નાખી. હવે જો હું તમને કહું છું, હવે આ મેં પસંદ કર્યો ને, એના 2 જ મુદ્દા છે, 2 માર્ક્સ છે. ખાલી એટલું પૂછ્યું, જળ વિભાજનથી શું નિપજ મળે, બસ એમ 2 જ મુદ્દા, જો પૂરું થઈ ગયું. હવે આમાં કઈ વધારાનું ના લખવાનું. એટલે તમારે કેટલાક પ્રશ્નો સમય બચાવશે, તો કેટલાકમાં 2 લાઈન વધારે લખવાની, એટલે ઇમ્પ્રેશન પડી. હવે એક પાઠ પૂરો થાય એટલે આવી મેં નીચે 2 લાઈન દોરી સ્પોક પાટી દઈ. આનો મતલબ એને એવું ખબર પડે કે અહીંયા એક પાઠ 8 પ્રશ્નો મેં લખી નાખ્યા, 16 આગળ મૂકી દીધા હશે. હવે જોજો પાર્ટ ડી સ્ટાર્ટ થાય, વિભાગ બી, ફરીથી 3 લાઈન મેં લીધી. વિભાગ બી, પ્રશ્નોનો જવાબ. હવે જો અહીંયા ટૂંકમાં શબ્દ નથી, અંદર જોજો પેલામાં શું હતું ટૂંકમાં, અહીં શું છે પ્રશ્નોના. હવે આના પછી શું છે કે માગ્યા મુજબ જવાબ આપો. જો દરેકના ટાઇટલ છે, તો અહીંયા પ્રશ્નોનો જવાબ. તફાવત આ રીતે જ લખાય. કેટલો સરસ તફાવત લખ્યો છે. અને બીજું, જ્યારે પણ તફાવત આવે ત્યારે એક વસ્તુ યાદ રાખીશું. કેટલાક કેવું કરે છે, અહીંથી ધારો કે તફાવત આવે તો 2 મુદ્દા અહીં લખે, 2 પાછા પેલા પેજ ઉપર. તફાવતના ડિવાઈડ પાર્ટ પાડો, ભાગલા પાડો, રાજ કરો, એવું નહીં કરવાનું. કેટલીક વસ્તુ એક જ પેજ ઉપર સારી લાગે. જેમ કે તફાવત, ધારો કે તમારે તફાવત લખવાનું થયો ને 3 લાઈન વધે તો ત્યાં નહીં લઈ જવાનો, આખું પેજ નવેસરથી લેવાનું. વાંધો નહીં, એ સમજે કે આને, એ શું સમજે ખબર છે, હવે આ ક્લીનનેસ ને એક્યુરેસીમાં માને છે આ છોકરો. જ્યાં ત્યાં જેનથી પીરસતો. ચલો અહીંયા આગળ પ્રશ્નનો જવાબ. તફાવત આ રીતે સરસ બોક્સ બનાવો, પહેલા બધા લખી નાખો, પછી જો 1 2 3 4 મુદ્દાને અલગ દેખાવા જોઈએ. બરોબર, પહેલા લખવાનું છે, બરોબર, પહેલા બધું જ લખી દઈએ. ચલો પછી દાખલો. જો મુદ્દા મેં પાડ્યા, કેમ હવે મેં 2 પ્રકારના તીર પાડ્યા છે, એટલે એને ખબર પડી ગઈ કેવા 2 પ્રકાર. જે મેઇન છે ને, જ્યાંથી બદલાય ને ત્યાં 2 તીર પાડ્યા, અને જ્યાં સાદું છે ને ત્યાં એક સિંગલ તીર. અને બધા તીર અહીંયા જ છે. જો એટલે મેં થોડીક જગ્યા છોડી વગર હાસ્ય દેખાય છે. અને આ બાજુ જો આ વચ્ચે લખાણ લખો સરસ વ્યવસ્થિત રીતે. એટલે આ એક આખો દાખલો મેં ગણ્યો. અચ્છા, તમને કદાચ વંડર લાગશે, આ લાઈન પર મેં ફૂટપટ્ટીથી દોરી છે, આ એક હાથથી દોરી ગઈ. જો ખબર પડે તમને હાથથી કઈ, તમારા દાખલાની જે લાઈન આવે ને એ પણ સનાથી દોરવાની. પછી આ નાની નાની લાઈન ફૂટપટ્ટીથી નહીં દોરવાની, હા મોટી લાઈન જે સરસ ફૂટપટ્ટીથી દોરવાની. જો ફરીથી આન્સર. અચ્છા, જે આન્સર આવે શું કરીશું, બોક્સ કરીશું, છેલ્લે કરવાનું. અત્યારે જો ઉદ્દીપકનો અહીંયા આગળ મુદ્દા પાડેલા છે મેં. જો અહીંયા કશું હોશિયાર સિવાય પાડ્યા વગર મેં મુદ્દા નહીં પાડ્યા. જુઓ ક્યાં હોશિયાર જરૂર છે, થોડુંક દૂર લખો ને અહીંથી, એટલે ઓટોમેટિક સરસ એના મુદ્દા પાડી દીધા છે. ગ્રાફ હંમેશા ફરજિયાત પેન્સિલથી દોરવાની, આકૃતિ પણ ડાર્ક પેન્સિલથી દોરવાની, પણ નામકરણ પેન્સિલથી નહીં કરવાનું. નામકરણ શાંતિ કરવાનું. પેન્સિલ તો દેખાશે નહીં શું છે, ખાલી ડ્રો પેન્સિલથી.
નામકરણ હંમેશા પેનથી કરવાનું. જો હવે પેટા વિભાગ છે તો આનો ઉદ્દીપકની લાક્ષણિકતા મેં 4 લખી નાખી છે. હજુ આગળ પ્રશ્ન હશે એટલે મેં 2 લાઈન નથી કરી. હા, હવે જો તમને એવું થાય કે સાહેબ આમાં કેમ આવું તમે આડું લખ્યું, તમે તો ના પાડો છો. ભાઈ ચોખવટ કરી છે, ફિનોલમાંથી એસ્પિરિનના 3 તબક્કા વાંચો. કયા નંબરનો 17મો પ્રશ્ન વાંચો. શું લખ્યું? તો 3 તબક્કા જુદા જુદા બતાવવા પડે, એકમાં ના ખેંચી નાખવાનો. મેં 3 તબક્કા લખ્યા. પહેલો તબક્કો, આ બીજો તબક્કો અને આ ત્રીજો. કેટલા તબક્કા થયા? 3 તબક્કા થયા. અચ્છા, 3 તબક્કામાં આના નામ લખવાની જરૂર નથી. એક વખત તમે લખ્યું ને સોડિયમ ફિનોક્સાઇડ, પછી અહીં લખવાની જરૂર નથી. અહીં લખ્યું પછી અહીં લખવાની જરૂર નથી. મેં લખ્યું છે, ટાઈમ હતો એટલે. અચ્છા, આ ફૂટપટ્ટીથી શાંતિ દોરી છે. જો આ ફૂટપટ્ટી નહીં વાપરી, જો છે દંડના નાકી સરસ સીધી દેખાય, ફૂટપટ્ટીથી જ દોરવાની. બરોબર? એટલે એ જોઈ લો. જો આને મેં ઊભું દોર્યું છે કેમ? અહીં તબક્કા પૂછ્યા, એમને તો કહ્યું કે x y z કોણ છે, તો જો x દર્શાવી દીધો, y દર્શાવી દીધો ને z. એ આ 3 જ જો x y z. અહીં શું કર્યું એનું ટાઈમે ના હોય. એને તો x y z સાચા છે કે નહીં એટલે પૂરેપૂરા માર્ક્સ આપી દે. જો જણાવજો, ચડતા ક્રમમાં ગોઠવવાના છે સરસ રીતે. આનો મતલબ શું થયો? પાર્ટ પૂરો થયો, પાર્ટ બી. ચલો ફરીથી જો દાખલો, જો ફૂટપટ્ટીથી લાઈન દેખાય છે બધાને? કેટલા દાખલામાં આવી ફૂટપટ્ટીથી લાઈન વાપરે છે કોણ? તો હવેથી જોડે જોડે ને આમ ફૂટપટ્ટી મૂકતા કેટલી વાર લાગે? બરોબર? તો આવી સરસ ફૂટપટ્ટીથી લાઈન મૂકીશું. ચલો જો બધા જો, અહીંયા ફૂટપટ્ટીથી લાઈન કયા? પેલી લોકની રીત વાળો દાખલો છે, ફૂટપટ્ટી વાપરી છે, મુદ્દા પાડેલા છે. ચલો અહીંયા આગળ જો, આ પણ લાઈન ફૂટપટ્ટીથી દોરેલી છે લાઈન. ચલો આ છેલ્લો દાખલો. આ બધી જેટલી આ બધી મેં અમુક હાથથી દોરી હશે મારા આળસમાં, કારણ કે મને પ્રેક્ટિસ નહીં, પણ તમારે અત્યારથી પ્રેક્ટિસ ફૂટપટ્ટી. આ બધી જ ફૂટપટ્ટીથી લાઈન દોરાવી જોઈએ, બધી જ. હવે બધું જ પેપર લખાઈ જાય, આખું પેપર સમજો પછી. અને તે વખતે તમારે મેં તમને કહ્યું એમ આખું પેપર લખાઈ જાય પછી તમારે હવે પેલી રાઉન્ડ વાળી ફૂટપટ્ટી મેં કહી છે ને, કોઈ જોડે છે અત્યારે રાઉન્ડ વાળી છે? મિતુલ સર મને લઈ આપી છે, હું તમારે કહેશો તો લઈ આપશે. મસ્ત ફૂટપટ્ટી છે એ રાઉન્ડ વાળી ફૂટપટ્ટી. છેલ્લે બધું લખાઈ જાય એટલે હવે અમારે રાઉન્ડ, મોટું રાઉન્ડ, આપણા A વિભાગ, B વિભાગ, C વિભાગ, D વિભાગ, મોટું રાઉન્ડ. અહીંયા નક્કી કરો કયો રાઉન્ડ લે, આખી સમય બીજું. એટલે આ પતી જાય ને તરત જ અહીંયા બીજું રાઉન્ડ, પેલા એનથી નાનું રાઉન્ડ, આ મોટું રાઉન્ડ. અને આ રીતે ફટાફટ રાઉન્ડ હવે દોરો એટલે આખા તમારે એકદમ સર્કલની અંદર રાઉન્ડ દોરાય. અને જો ટાઈમ હવે વધે તો તમારે આ લાઈન કરવાની, બાકી આ લાઈનમાં ટાઈમ ના વધે તો નહીં. એ છેલ્લે પહેલા આ રાઉન્ડ ખાસ કરી દેવાના. અને જો મેં તમને કહ્યું એમ આ ખાસ જો આ રાઉન્ડ છે પહેલા નહીં કરવાના, તે વખત સમય નથી, તે વખત લખ જ કરવાનો. પછી છેલ્લે જગ્યા છોડી જ હોય. આ તે અત્યારથી પાડશો ને 5-5 પેપર લખશો તો બોર્ડમાં આવશે. પછી 4-5-6 અને પેલી ફૂટપટ્ટી મળે, પેલી ડિઝાઇન વાળી, એ મને નથી મળી. ડિઝાઇન વાળી એટલે જે ફૂટપટ્ટી તમારી એકચ્યુઅલી ફૂટપટ્ટી હું ભણતો હતો ત્યારે આવી આવતી હતી, અહીંયા આવી ડિઝાઇન આવતી હતી અને પછી અહીંયા આગળ આવા રાઉન્ડ આવતા હતા. હવે આના લીધે હું શું કરતો હતો ખબર છે? એક પણ આ જે ડિઝાઇન છે ને હું હાથથી નતો પાડતો, અહીં મૂકીને આમ જ દોડ દેવાની, અહીં મૂકીને આમ જ દોડ દેવાની. ખ્યાલ આવે? જ્યારે પેટા હોય ત્યારે. અને અહીંયા આ રીતે સીધી નતો પાડતો, બધા સીધી પાડે ને હું અહીં ફૂટપટ્ટી મૂકીને આમ ડિઝાઇન વાળી પાડું. તો સાહેબ ખુશ છે, જોરદાર ડિઝાઇન છે. તો પાડી એને ક્યાં ખબર આપણે ફૂટપટ્ટી વાપરી છે? એ તો હિંસા ઘર બહુ સરસ. એટલે જો આવી છે ને તો શું કરવાનું? આવા ટુકડા નહીં કરવાના, આવો ફૂટપટ્ટી મૂકી ખેંચી લેવાની, લાંબો ફાઇન સરસ ડિઝાઇન પડી જાય. પૂરી પેનથી જો, બીજી પેન નહીં. જે પેનથી લખ્યું હોય એ જ પેનથી જ રાઉન્ડ ના કરવાના છે. એટલે આટલી વસ્તુ તમે કરશો. અહીંયા ચોરસ તોડ દેવાનું રાઉન્ડ કરીને. હવે આ તમને મોકલું છું PDF ફાઇલ, આની ફરીથી અભ્યાસ કરજો. મેં કેવી રીતે પેપર દાખલો કેવી રીતે ગણ્યો, થિયરી કેવી રીતે લખી, આકૃતિ, સમીકરણ અને તફાવત કેવી રીતે લખ્યા, આવી પ્રેક્ટિસ પાડજો. જેટલું લખવાના પૂરેપૂરા માર્ક્સ આવે એવું. અને આ વધારે કોને મજા આવશે? જેને સંપૂર્ણ તૈયારી કરી હશે ને એના લોકોને બહુ મજા આવશે. અને એક વખત માર્ક્સ લાવજો, મજા આવશે. એ પ્રિલીમાં પણ જોરદાર લાવો. બરાબર? તો બધાને બેસ્ટ ઓફ લક સાહેબ. તો બધાને થેન્ક યુ સાંભળ્યું બદલ અને બેસ્ટ ઓફ લક. ધમાકેદાર મહેનત કરો, પોતાની જાતને પૂરી દો.
જેટલો સમય મળે 1 મિનિટ ટાઈમ વેસ્ટ ના કરશો. પ્રિલિમ એકલો આપણો ટાર્ગેટ નથી. ટાઈમ ટેબલ તાત્કાલિક બનાવો, ટાર્ગેટને અચીવ કરો. 60 દિવસ આઈએસ બનાવતું હોય તો બોર્ડ ગુજકેટ કશું નથી. બરોબર, લખીને તૈયાર કરો. સહેજ પણ કોમ્પ્રોમાઇઝ નહીં. ઊંઘનો થોડો ત્યાગ કરો, વધારે પડતી ઊંઘ. ભાઈબંધો રામ રામ કહો. મોબાઈલમાં તો કરંટ જ લાગશે આજથી, એટલે એને બિલકુલ અડવાનો નહીં. ઓકે, બેસ્ટ ઓફ લક.